નમસ્તે. ચલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે સંવાદ સાધવા જઈ રહ્યો છું તેનો વિષય ધર્મ, સંપ્રદાય, રીત રિવાજો, પરંપરાઓ અને એવું બધું છે. પુષ્ટિમાર્ગીય પરંપરાઓ અને આ સંપ્રદાય આપણા પ્રમુખ સંપ્રદાયમાંથી એક છે. તેની ઘણી બધી રીત રિવાજો, પરિપાટીઓ વિશે આપણે કદાચ સાંભળ્યું હશે, પણ કદાચ જાણતા નહીં હોઈએ. હમણાં એક ફિલ્મ પણ આવી ગઈ આ સંપ્રદાયના એક મહારાજની આસપાસ, અને તે વિષય સાથે સંકળાયેલા એક કેસની આસપાસ. ઘણી બધી ચર્ચા જગાવી આ ફિલ્મે, અને એ રીતે પણ પુષ્ટિમાર્ગીય પરંપરાઓ અને આ સંપ્રદાય ફરીથી ચર્ચામાં આવી ગયો. આજે હું વાત કરવા જઈ રહ્યો છું આ જ સંપ્રદાયની પરિપાટીઓ, તેની પ્રથાઓ અને તેની માન્યતાઓ વિશે. કહેવાય છે કે ધર્મને જ્યાં સુધી તમે ઊંડાણપૂર્વક ન સમજો ત્યાં સુધી તેની દરેક વાત કદાચ ખોટી લાગતી હોય છે. આજના આ સંવાદમાં મેં આમંત્રણ આપ્યું છે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી ગોસ્વામી આચાર્ય શ્રી રણછોડલાલજીને, કે જેઓ અમદાવાદમાં આવેલી ગોસ્વામી હવેલીના આચાર્ય પદે અત્યારે બિરાજમાન છે. તેમની સાથે મેં ખૂબ નિખાલસ સંવાદ કર્યો છે અને આ સંપ્રદાય, આ પ્રથા, આ પરંપરાઓને જાણવાની કોશિશ કરી છે. મને વિશ્વાસ છે કે આજના આ સંવાદમાં તમને પુષ્ટિમાર્ગીય પ્રથાઓ, પરંપરાઓ અને રીત રિવાજો વિશે નવી સમજણ મળશે, નવા કેટલાક શબ્દોનો અર્થ જાણવા મળશે, અને તે રીતે આ સંપ્રદાયને સમજવામાં આ સંવાદ તમને મદદ કરશે. હા, આ સંવાદમાં કેટલીક એવી ક્ષણો પણ છે જે કદાચ તમારી માન્યતાઓને જુદી રીતે જોવા માટે તમને મજબૂર કરશે. ધીરજથી આખો સંવાદ સાંભળજો. તમારા જ્ઞાનના નવા પથ ખુલતા જશે. નવા રસ્તા ઉપર ચાલવાનું કદાચ તમને મન થશે. આપ સૌનું સ્વાગત છે. પ્રણામ જજે, વંદન, અમારા નમસ્કાર સ્વીકાર કરશો આપ. મને ખૂબ આનંદ છે આજ આપ અહીંયા અમારે ત્યાં પધાર્યા છો, અને મને વિશ્વાસ છે કે હવે પછીના જે કલાક, દોઢ કલાક કે જે સરસ મજાની વાતો થવાની છે એ અમારા સૌના જીવનમાં કોઈક રીતે પ્રકાશમય રહેશે, પથ પ્રદર્શક રહેશે. આપ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના આચાર્ય છો, અને અમદાવાદની ખૂબ જાણીતી ગોપીનાથજીની જે હવેલી છે એને અત્યારે આપના કારભાર હેઠળ, આપની રાહબરી હેઠળ એનો વિસ્તાર, વિકાસ થઈ રહ્યો છે, અને એની પરંપરાઓને સતત આપ ઉજ્જવળ રીતે પ્રસ્તુત કરતા રહો છો. મારે સૌથી પહેલાં આપને ખૂબ આદર સાથે, ખૂબ જેને કહેવાય કે ખૂબ જ પ્રેમથી, ભાવથી એ પ્રશ્ન પૂછવો છે. મને સૌથી પહેલાં આપ સમજાવો, પુષ્ટિમાર્ગીય સંપ્રદાય છે શું, અને એને પુષ્ટિમાર્ગ કેમ કહેવામાં આવે છે? સર્વપ્રથમ તો આપના આ કાર્યક્રમમાં આવીને અમને પણ ખૂબ આનંદ અને પ્રસન્નતા થઈ રહી છે. એ અમારો ભાવ આપ લોકોની સામે અભિવ્યક્ત કરું છું. પુષ્ટિમાર્ગ વિશે જ્યારે ચર્ચા થાય ત્યારે પુષ્ટિનો અર્થ છે તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે કે ભગવાનનો અનુગ્રહ. અનુગ્રહ એટલે કે કૃપા. જ્યારે ભગવાનની કૃપા જે માર્ગમાં પ્રાપ્ત થવાની હોય તેને આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. સામાન્ય ભાષામાં સમજીએ તો જીવ પોતાના તરફથી જે ભગવાન પ્રત્યેના ઉપચાર કરે છે, સેવા કાર્ય કરે છે, એને ભક્તિ કહીએ છીએ આપણે. અને જ્યારે ભગવાન એ સેવાનો સ્વીકાર કરી લે છે, એટલે કે એમના ઉપર કૃપા કરે છે જીવ ઉપર, જ્યારે એ ભક્તિનો સ્વીકાર થાય છે ત્યારે ભગવાનનું જે કાર્ય છે સામે એ પોષણ છે. કે એ જેવી રીતે કોઈ એક વ્યક્તિ ભગવાનને ભોગ સમર્પિત કરે છે તો ભગવાન એ ભોગને સ્વીકાર કરે એ ભગવાનની પુષ્ટિ થઈ. કહેવાનો તાત્પર્ય એવો થયો કે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે એને
કૃપા અથવા પુષ્ટિ કહેવાય, એને બરાબર. પોષણ કહેવાય. હવે આ પોષણ સામાન્ય પોષણ નથી હોતું, જેવી રીતે આપણે ભૌતિક ખાનપાનથી પોષણ થતું હોય છે. આ જીવાત્માનું પોષણ પરમાત્મા દ્વારા છે. એટલે આ એક બહુ જ ગહન વિષય છે. અને એના માટે ભક્તિ માર્ગનો સિદ્ધાંત ગ્રહણ કરીને વલ્લભાચાર્યજીએ આ પુષ્ટિ માર્ગ બતાડ્યો છે. પૂર્વથી આ માર્ગની પરંપરા ચાલતી આવી છે. જેવી રીતે ગોપીજનોને અમારા માર્ગના ગુરુ કીધા છે. ગોપિકા ગુરુવ પ્રોક્તા. કુંતાજી થયા, પુષ્ટિ ભક્ત થયા, ઘણા બધા પુષ્ટિ ભક્ત થયા. પણ આ માર્ગ જે છે તે ગુપ્ત રહ્યો, ગૂઢ રહ્યો. અને વલ્લભાચાર્યજીએ આ માર્ગને, પોષણના માર્ગને પ્રકટ કર્યો છે. એટલે એ માર્ગ જે છુપાયેલો છે, જે આવિર્ભૂત નથી, પ્રાદુર્ભૂત નથી, તેને પ્રાદુર્ભૂત કર્યો છે. એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું યોગદાન છે. અને એ પહેલાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્યોની પરંપરા અમારી ચાલતી આવી છે, કે જેની અંદર ભક્તિ માર્ગીય પ્રકાર બતાડેલો છે, પણ એ સગુણ પ્રકાર તામસ ભક્તિનો ચાલી રહ્યો હતો. પણ વલ્લભ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગમાં વિશેષ કરીને નિર્ગુણ ભક્તિને વલ્લભાચાર્યજીએ પ્રદર્શિત કરી છે, જેમાં સાધનરૂપા 9 પ્રકારની ભક્તિ જે શાસ્ત્રમાં ઉલ્લેખિત છે, અને વિશેષ સંહિતાઓ ઇત્યાદિના અનુસંધાનથી પ્રેમ લક્ષણા ભક્તિ, એટલે કે પ્રેમથી ભગવાનની સેવા કરવી અને નિષ્કારણ ભગવાનની સેવા કરવી, કોઈ પણ ઉદ્દેશ્ય વગર ભગવાનની સેવા કરવી, તેવો પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે. તો અત્યારે સામાન્ય જન અને કદાચ જે એક આમ ભક્ત છે, એને આ માર્ગોની, આ પ્રચલિત માન્યતાઓની કે આ ગૂઢ ભક્તિ માર્ગની કદાચ સમજણ ન હોય. શૈવપંથી શું છે, શાક્ત સંપ્રદાય, શાક્ત પંથ શું છે, વૈષ્ણવ સંપ્રદાય શું છે, મને થોડું વધારે છૂટું પાડીને આપ જો સમજાવી શકો કે પુષ્ટિ માર્ગની ભક્તિ એ બાકીના સંપ્રદાયની ભક્તિથી કઈ રીતે જુદી પડે છે. આપે જે હમણાં કીધું એ પ્રમાણે શુદ્ધાદ્વૈતવાદ શું છે, નિર્ગુણ ભક્તિ શું છે, પ્રેમ લક્ષણા ભક્તિ શું છે, અને પુષ્ટિ માર્ગીય પ્રાદુર્ભાવ પહેલાં કઈ રીતે, કારણ કે વૈષ્ણવ સંપ્રદાય તો હતો જ, વૈષ્ણવ ભક્તિ હતી, વિષ્ણુની ભક્તિ કે વિષ્ણુના સ્વરૂપોની ભક્તિ આપણે ત્યાંથી વર્ષોથી પ્રચલિત છે. તો કઈ રીતે એ પુષ્ટિ માર્ગમાં તબદીલ થયું, કઈ રીતે છૂટું પડ્યું, આને થોડું વધારે છણાવટ કરીને હું એટલા માટે પૂછું છું કે મારા જેવા ઘણા હશે જે કદાચ આ શબ્દોથી કદાચ પહેલી વાર સાંભળતા હોય, તો એમના માટે આ જ્ઞાનનો વિષય થાય. જરૂર. આ વિષય એમ તો બહુ જ ઊંડો વિષય છે, ગહન વિષય છે. આના ઉપર 1.5-2 કલાક ચર્ચા કરીએ તો ઓછું પડી જાય. પણ છતાંય હું બને એટલા સંક્ષિપ્ત શબ્દોમાં આ વસ્તુ બતાડવાનો પ્રયત્ન કરું છું. જી. મૂલત્વેના જ્યારે ભગવાનનો બુદ્ધ અવતાર થયો કલિયુગમાં, ત્યારથી શરૂઆત કરીએ આપણે. તે પછી જે નાસ્તિકવાદનો પ્રચલન થયો, એટલે કે એમાં મૂળતયા વાત એવી હતી કે વેદમાં જે શ્રદ્ધા કે નિષ્ઠા નથી રાખતા એવા લોકોને દૂર કરવા માટે બુદ્ધ અવતાર ભગવાને ધારણ કર્યો. પરંતુ ભગવાન પોતે પ્રકટ થતા હોય વિવિધ અવતાર ધારણ કરીને, તો એમનો પ્રભાવ પડવો સ્વાભાવિક છે. તો થયું શું કે એનો પ્રભાવ એવો પડ્યો કે જે માર્ગની અંદર, વેદ માર્ગની અંદર શ્રદ્ધા રાખનારા લોકો હતા, તેમાંના લોકો પણ ધીરે ધીરે પાછળથી અવતાર થઈ ગયા પછી નાસ્તિકવાદ પ્રતિ વળતા ગયા. એટલે પાછી આસ્થાની જે મૂળ પરંપરા આપણી જે છે વેદને માનનારી, તે પરંપરા પ્રતિ ઘણા બધા ચેલેન્જીસ ઊભા થઈ ગયા. ઘણી બધી એવી સમસ્યાઓ ઊભી થઈ ગઈ કે જે કરવી જોઈએ, એનું સમાધાન કરવું આવશ્યક હતું. તો એમાં આજથી લગભગ 2500 વર્ષ પહેલાં હું શાંડિલ્ય સંહિતાના આધારે આ વસ્તુ કહી રહ્યો છું. વિષ્ણુ સ્વામી થયા, જેમને આદિ વિષ્ણુ સ્વામી કહેવામાં આવે છે. સર્વપ્રથમ આચાર્ય તરીકે આદિ વિષ્ણુ સ્વામીને ગણીએ છીએ અમે લોકો.
એટલે વલ્લભ સંપ્રદાયમાં જે ગુરુ પરંપરા ગણી છે, મૂલત્વે સંપ્રદાય શું છે, ધર્મ શું છે, આ બધી જ બેઝિક વ્યાખ્યાઓ કોઈને ખબર નથી હોતી. એના કારણે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. ધર્મ એટલે ધારયતિ ઇતિ ધર્મ. જે વસ્તુ આપ ધારણ કરવા ઈચ્છો છો તે ધર્મ છે. જે આચાર વિચાર, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કર્તવ્ય અકર્તવ્યનો બોધ કરાવનાર ધર્મ હોય છે. સંપ્રદાય એટલે કે સમ્યક પ્રકારેણ દીયતે, જે સમ્યક પ્રકારથી ચાલતી આવતી પરંપરા છે. એટલે કે દીયતે એટલે કે દાન આપવું. સમ્યક પ્રકારથી જે વસ્તુનું દાન આપવામાં આવી રહ્યું છે. એટલે કે દાન એટલે શેનું દાન? તો દીક્ષાનું દાન. એટલે કે જે મંત્રોનું દીક્ષાનું દાન આપવામાં આવે છે પૂર્વના કાળથી, કે જેના પ્રવર્તક દેવી દેવતાઓ રહ્યા છે, એને સંપ્રદાય કહેવામાં આવે છે. જેવી રીતે અમારો રુદ્ર સંપ્રદાય છે, એટલે એ મહાદેવજીથી એ પરંપરા ચાલતી આવી છે, રુદ્રથી ચાલતી આવી છે. એટલે નારાયણ, રુદ્ર, નારદ, વેદવ્યાસ, વિષ્ણુ સ્વામી, આ રીતે આ પરંપરાનો પ્રવાહ થઈ રહ્યો છે. રામાનુજાચાર્યજીની શ્રી સંપ્રદાય તરીકેની ઓળખ છે. બ્રહ્મ સંપ્રદાય છે મધ્વાચાર્યજીનો, એ બ્રહ્માજી દ્વારા પ્રવર્તિત છે. આ રીતે બધા સંપ્રદાયોના પ્રવર્તક, જે મૂળ વૈદિક સંપ્રદાયો છે, તેમના પ્રવર્તક જે છે તે દેવી દેવતાઓ સ્વયં રહ્યા છે, અથવા ભગવાનના જ પોતાની વિભૂતિઓ રહી છે. એટલે અમારા આ વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં સૌથી પહેલાં આદ્ય ગુરુ તરીકે વિષ્ણુ સ્વામી થયા, અને એમણે આ રુદ્ર સંપ્રદાય પ્રકટ કર્યો છે, એમનું નિર્વહન કર્યું છે. હવે એ જે છે તે અદ્વૈતવાદ, એની અંદર શૈવ અને વૈષ્ણવીય પરંપરા બધી સામટી ચાલતી હતી. એટલે તમે સાંભળ્યું હશે પંચાયતન પૂજા ઇત્યાદિ. જી. આ બધો પ્રકાર ચાલતો હતો. એમાં વિશિષ્ટ માયાવાદનું પ્રવર્તન કરવા માટે વિષ્ણુ સ્વામી પછી શંકરાચાર્યજીનો પ્રાદુર્ભાવ થયો, અને તેમણે આ પોતાનો વાદ પ્રકટ કર્યો, કેવલ અદ્વૈતવાદ, અને એના દ્વારા યત્તત સમય પર જે આવશ્યકતા હતી તે પ્રમાણે ધર્મનું રક્ષણ કર્યું. તે પછી અન્ય ભક્તિ માર્ગના આચાર્યો થયા. પછી બ્રહ્મવાદની સ્થાપનાની આવશ્યકતા પડી, એટલે બીજા બી જે શંકરાચાર્યજી શાંકર સંપ્રદાયના પ્રવર્તક થયા, જે ભગવાન શંકરનો જ અવતાર હતા. શ્રી સંપ્રદાયના પ્રવર્તક રામાનુજાચાર્યજી થયા, અને છેલ્લે એ બધી પરંપરાઓનું અત્યારે ચર્ચા નથી કરતો, જી, પણ હું હવે પછી વલ્લભાચાર્યજી પર આવું છું. જી. એટલે સંવત 1535 શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાદુર્ભાવ થયો. એટલે શંકરાચાર્યજીનો કેવલ અદ્વૈતવાદ, તે પછી વિશિષ્ટાદ્વૈતવાદ આવ્યો, કેવલ દ્વૈતવાદ આવ્યો, દ્વૈતાદ્વૈતવાદ આવ્યો, અને પછી મહાપ્રભુજીએ વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈતવાદ પ્રગટ કર્યો. એમાં શુદ્ધ અને અદ્વૈત બે શબ્દ દ્વારા શુદ્ધાદ્વૈત શબ્દનું નિરૂપણ થાય છે. જી. શુદ્ધ એટલે કે માયા રહિત, કે જે માયાથી લિપ્ત નથી. અને અદ્વૈતનો અર્થ છે કે જીવ અને બ્રહ્મ એની અંદર બેપણું નથી, એટલે એક જ છે નહીં, બેપણું નથી. અચ્છા. અદ્વૈતનો અર્થ છે એકાત્મતા નહીં, અચ્છા, અદ્વૈતત્વ, નોન ડ્યુઅલિઝમ. રાઈટ. એટલે જીવ જે છે તે બ્રહ્મનો અંશ છે, એટલે એની અંદર અંશત્વેન બ્રહ્મ બિરાજમાન છે, પણ એ પોતે સાક્ષાત બ્રહ્મ નથી. અચ્છા. અને એ માયાથી લિપ્ત નથી. બ્રહ્મનું સ્વરૂપ, બ્રહ્મ જે છે તે ઈચ્છે ત્યારે માયાનો પ્રયોગ કરે છે, ઈચ્છે એની ઉપર માયાનો પ્રયોગ કરે છે, કેમ કે માયા ભગવાનની શક્તિ છે. જેવી રીતે કોઈ એક પહેલવાન હોય, એ કુસ્તી કરવા માટે મેદાનમાં કૂદે, એને માર ખાવો હોય તો એ માર ખાય છે, એને શક્તિનો પ્રયોગ નથી કરતો. એ ઈચ્છે તો, અને એ ઈચ્છે કે મારે લડવું છે તો એની શક્તિનો એ પ્રયોગ કરે છે. એવી રીતે શક્તિ જે છે તે વ્યક્તિના હાથમાં છે, એને વાપરવી કે નહીં એ એના ઉપર આધારિત હોય છે. એ જ રીતે શુદ્ધ અદ્વૈત બ્રહ્મ એવું છે કે એ બ્રહ્મનું સ્વરૂપ પોતે ઈચ્છા કરે ત્યારે માયાનો પ્રયોગ કરે છે, પોતે ઈચ્છા કરે તો માયાને પોતાની ઉપર આચ્છાદિત કરીને કોઈને પોતાનું સ્વરૂપ
ઉદ્બોધિત ન થાય તેવી સ્થિતિ પણ ઊભું કરી શકે છે. એટલે માયાને તરવાનો જે સાધન ગીતાજીમાં ભગવાને બતાડ્યો છે, અન્ય શાસ્ત્રોમાં બતાડવામાં આવ્યા છે, એ બધા શાસ્ત્રોનું અનુસંધાન કરીને વલ્લભાચાર્યજીએ જે આચાર્યત્વના જે ધોરણ માપદંડ હોય છે તે એમાં એવું હોય છે કે વેદ વ્યાસજી દ્વારા વેદાંત પ્રકટ કરવામાં આવ્યું છે, એના પ્રણેતા છે. એટલે એમાં બ્રહ્મસૂત્ર વ્યાસજી દ્વારા પ્રકટ કરવામાં આવ્યા છે. એ સૂત્રો પર જે વ્યાખ્યાન એટલે કે ટીકા ગ્રંથ ભાષ્ય લખે તે આચાર્ય ગણાય છે. અને વલ્લભાચાર્યજીએ અણુભાષ્ય નામનું ભાષ્ય લખ્યું છે. રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્ય લખ્યું છે. તો એ ભાષ્ય આપે પ્રકટ કર્યું. સુબોધનીજી સ્વરૂપે ભાગવતજી જે કે પુરાણમાં શિરોમણી છે, તે ભાગવતજી સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એ ભાગવત પર એમણે સુબોધનીજી પ્રકટ કર્યા. તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથમાં એમણે વલ્લભાચાર્યજીએ 3 પ્રકરણ રાખ્યા: શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. બીજા 16 ગ્રંથો પ્રગટ કર્યા. આ રીતે એમણે પોતાના માર્ગની સ્થાપના કરી, જેને આપણે પુષ્ટિ માર્ગ તરીકે જાણીએ છીએ. એમાં સિદ્ધાંત એવો આપ્યો કે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે ભક્તિ માર્ગ ઉચિત છે, સરળ છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ ઇત્યાદિ માર્ગો છે, પણ એમાં ક્લિષ્ટતા વધારે છે. પણ સરળ રીતે જો ભગવાનને આપે પ્રાપ્ત કરવા હોય તો આપ ભક્તિ કરો ભગવાનની, નિષ્કારણ અને પ્રેમ લક્ષણાત્મક ભક્તિ કરો કે જેમાં કોઈ કેલ્ક્યુલેશન ગણતરી ના થાય. જેવી રીતે કોઈ એક્સ કાર્ય કરવાથી આટલું ફળ મળે છે તો એની ગણતરી છે. જી, આ પ્રકારની ગણતરીમાં પડશો તો તમે પાપ પુણ્યના કેલ્ક્યુલેશનમાં તો પાપ જ વધારે સ્વાભાવિક રીતે જીવાહ સ્વભાવતો દુષ્ટાહ. જીવ સ્વભાવથી દુષ્ટ છે, તો એની દોષથી યુક્ત તો એ રહેવાનો જ છે. તો એનાથી બચવા માટેનો ઉપાય એ છે કે આ બધું છોડો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાનની શરણાગતિ સ્વીકાર કરો, અન્ય સર્વ ધર્મોનો પરિત્યાગ કરીને એમના ચરણારવિંદને પકડીને બિલકુલ જે છો તે શુદ્ધ સ્વરૂપેણ, ગંગાજીમાં જેવી રીતે કોઈ દોષથી ભરેલી પરનાળ ગટર ગંગામાં પ્રવાહિત થઈ જાય છે તો એ ગંગામય થઈ જાય છે, એની અંદર દોષરૂપતા રહેતી નથી. એ જ રીતે જીવ જ્યારે ભગવાનને સમર્પણ કરે છે, આત્મનિવેદન કરે છે, જેવી રીતે બલિરાજાએ કર્યું, તો એ આત્મનિવેદન દ્વારા એનો બ્રહ્મ સાથેનો સંબંધ થાય છે. અને એના દ્વારા એની અંદર રહેલા જે દોષ છે, સદોષ સગુણ જે બી એનું છે, તે બધું એ બ્રહ્મને સમર્પણ કરે છે. અને એ દ્વારા બ્રહ્મની પવિત્રતાને એ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનના જીવના દોષ ભગવાનને નથી લાગતા, બરાબર, પરંતુ ભગવાનનું દૈવીપણું એ જીવને પ્રાપ્ત થાય છે. આ સિદ્ધાંત છે. વાહ, આમ તો આ વિષય એટલો બધો વિશદ છે, એટલો બધો ઊંડાણ ગહન છે. હું આના ઉપર કોઈ સંક્ષિપ્ત ટિપ્પણી કરી શકવા માટે સક્ષમ નથી. બરાબર છે. એટલી મોટા મોટા શાસ્ત્રો આના ઉપર લખાયેલા છે. બિલકુલ બિલકુલ. હું તરત જ આ સંવાદનો ઉદ્દેશ જ એ છે કે કદાચ કંઈક પેલી જે બેઝિક જાણકારી માહિતી છે એ કદાચ જોવાવાળાને પહોંચે. આ સંપ્રદાયનો કે આ ધર્મનો કે આ પથનો જેણે માત્ર થોડો ઘણો નામોલ્લેખ સાંભળ્યો છે, ક્યાંક એના વિશે કંઈક સાંભળ્યું છે, તો એને એમાં કંઈક ઊંડાણમાં ઉતરવાનો રસ પેદા થાય. મારે ફરીથી આ પુષ્ટિ માર્ગને જેમણે પ્રસ્થાપિત કર્યો, વલ્લભાચાર્યજી વિશે થોડું જણાવો મને. એમના વિશે જાણવું છે. એમને કઈ રીતે આ પ્રેરણા થઈ કે પુષ્ટિ માર્ગીય પરંપરાઓ આપણે પ્રસ્થાપિત કરવી છે કે એનું ચલન કરવું છે? એમને ઠાકોરજીનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો? શ્રીનાથજી ભગવાન એમને ગિરિરાજજીમાં, કે મારી ભૂલ થાય તો ક્ષમા કરશો, પણ એવી રીતે ક્યાંક એમને દર્શન થયા. મને એના વિશે આપ ટૂંકમાં જણાવો. અને આ સંપ્રદાયની પરિપાટીઓ, મૂળ પુષ્ટિ સંપ્રદાયમાં શું છે, વલ્લભાચાર્યજીએ શું પ્રસ્થાપિત કર્યું છે, એ જણાવો. જે કોઈ પણ પ્રવર્તક આચાર્યો રહ્યા હોય છે તે બધા મૂલત્વે અને ભગવદ આજ્ઞા દ્વારા કોઈ પણ ભગવદ સ્વરૂપનો પ્રાદુર્ભાવ હોય છે. જેવી રીતે શંકરાચાર્યજી ભગવાન શંકરનું અવતરણ છે. વલ્લભાચાર્યજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાદ વાગ્મતે. આ શાસ્ત્રોનો
અર્થ પ્રકટ કરવા માટે. એટલે કે શાસ્ત્રમાં ભગવદ આજ્ઞા શું છે તેને બતાડવા માટે ભગવાન સિવાય, ભગવાનના મુખ સિવાય બીજું કોઈ આ વસ્તુને પ્રકટ કરી શકે તેમ નથી. એટલે ભગવાનના મુખનું જે સ્વરૂપ વૈશ્વાનર છે, એટલે વેદોમાં ભગવાનનું મુખ જે છે તે અગ્નિ છે. મુખાંદિન્દ્રશ્ચાગ્નિશ્ચાત પ્રાણાદ્વારોર્જાય તે પુરુષ સૂક્તમાં પણ એ રીતે કીધું છે વેદોમાં. એટલે અગ્નિ સ્વરૂપ જે ભગવાનનું મુખ છે તે વલ્લભાચાર્યજી પ્રકટ થયા છે. એટલે વલ્લભાચાર્યજી ભગવાનનું મુખ છે. અને એમને લીલામાં આજ્ઞા એ પ્રકારે થઈ કે જ્યારે દૈવી અને આસુરી સૃષ્ટિ મિશ્રિત રહે છે કલિકાલમાં, તો એમાંથી દૈવી જીવ કયા, આસુરી જીવ કયા, તેનો કોઈ બોધ થતો નથી. કારણ કે મૂલત્વે બધી પરિપાટીઓ જે છે તે એક સરખી વર્તાય છે. તો એમાં વલ્લભાચાર્યજીને આજ્ઞા થઈ કે આપ ભૂતલ પર પ્રકટ થઈને આ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્ન કરો, કાર્ય કરો. એટલે ભગવાનના મુખ સ્વરૂપ અગ્નિ વલ્લભાચાર્યજી તરીકે પ્રકટ થયા. એ પ્રકારની વાત ચારે સંપ્રદાયો સ્વીકાર કરે છે. પછી વલ્લભાચાર્યજીનો, મહાપ્રભુજીનો જન્મ એટલે કે પ્રાકટ્ય સંવત 1535 ચંપારણ્યમાં થયું. હવે એ વખતની પરિસ્થિતિ એવી હતી કે ચારે બાજુથી બહારી જે આક્રાંતાઓ હતા એમનો આક્રમણ થઈ રહ્યો હતો, ધર્મનો નાશ થઈ રહ્યો હતો દરેક ઠેકાણે. ભગવદ અવતાર જ્યારે જ્યારે થાય છે ત્યારે એવી જ સ્થિતિ હોય છે કે ધર્મની જે છે તે સ્થિતિ બહુ જ દુર્બળ હોય છે, ત્યારે ભગવાનના પ્રાકટ્યની આવશ્યકતા પડતી હોય છે. તો એવામાં અમે લોકો મૂળતયા અમારા પૂર્વજો બધા વિષ્ણુ સ્વામીના આચાર્યો જ રહ્યા છે, વિષ્ણુ સ્વામી સંપ્રદાયના. લક્ષ્મણ ભટ્ટજી પણ, એટલે વલ્લભાચાર્યજીના પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટજી હતા, એ પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના જ આચાર્ય હતા. અને એ લોકો વૈદિક જે માર્ગ છે તેને યુક્ત પ્રકારે અનુસરણ કરીને બધા જ કર્મો કરતા હતા. જેવી રીતે યજ્ઞાદિકનો ક્રમ છે એમાં સોમયજ્ઞનો પ્રકાર છે જે સૌથી મોટો યજ્ઞ માનવામાં આવ્યો છે. રાજસૂય છે, અશ્વમેધ છે, એ બધાથી ઉત્કૃષ્ટ, સૌથી ઉત્કૃષ્ટ જે છે તે સોમયજ્ઞ માને છે. અચ્છા. તો વલ્લભાચાર્યજીની પૂર્વની 5-6 પેઢી પહેલાં યજ્ઞનારાયણજીને આજ્ઞા થઈ હતી કે આપને ત્યાં જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે વલ્લભાચાર્યજી પ્રકટ થશે. એ ભગવાનના મુખ સ્વરૂપ અગ્નિ હશે અને એ આ ઉદ્દેશ્યને ધર્મના પૂર્ણ કરશે. એટલે 100 સોમયજ્ઞ થયા. વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય ચંપારણમાં એવી રીતે થયું કે જેવી રીતે ગર્ભસ્રાવ થયો હોય, એટલે એ બાળકને માતા પિતા વૃક્ષની કોતરમાં પધરાવીને પાંદડામાં આગળ વધી ગયા, કેમ કે આક્રમણો થઈ રહ્યા હતા, આગળ વધવાનું હતું. ચંપારણના સ્થાનમાં આ પ્રકારે પછી ભગવદ આજ્ઞા થઈ કે હું તો પ્રકટ થયો છું, તમે ક્યાં જાઓ છો. પછી પાછા એ સ્થાન પર આવે છે અને જુએ છે તો અગ્નિનો કુંડ છે આખો, અને એની મધ્યમાં એ બાળક છે નાનકડું. અને બધા જે અગ્નિ પાસે જઈ ના શકે તે અગ્નિ પાસે કેવી રીતે જાય. પછી માતાને માર્ગ આપે છે અને એ બાળકને એ લોકો પધરાઈને પછી આગળ વધે છે. લાલન પાલન વલ્લભાચાર્યજીનું કાશીમાં થાય છે. ખૂબ વિદ્વાન અને ષટશાસ્ત્ર વિશારદ થાય છે. સૌથી પહેલાં કાશી વિશ્વનાથના મંદિરમાં પોતાનો વાદ પત્રાવલંબન નામના ગ્રંથથી પ્રકટ કરે છે. ત્યાં જાહેરમાં એ પત્ર લગાડે છે. પછી શાસ્ત્રાર્થો થાય છે. અલગ અલગ સ્થાનો પર આ પધારે છે. શુદ્ધાદ્વૈત મતનું પ્રતિષ્ઠાપન થાય છે. વલ્લભ દિગ્વિજય નામના ગ્રંથમાં આ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ સારી રીતે કરવામાં આવ્યો છે. વિજયનગરની સભામાં વલ્લભાચાર્યજીનો અભિષેક થાય છે, જેમાં બિલ્વમંગલ સ્વામી જે 700 વર્ષથી વિષ્ણુ સ્વામીની ગાદી અમે કોણને આપીએ વિચાર કરવા માટે યોગબળથી જીવતા રહ્યા હોય છે, તે એમને વિષ્ણુ સ્વામીની ગાદી પર પણ તિલક કરે છે. અને પછી શ્રીનાથજી સાથેનો સંગમ ઝારખંડમાં ભગવાન આજ્ઞા એમને કરે છે કે હવે તમે શ્રીનાથજી આજ્ઞા કરે છે કે હવે મને પ્રકટ કરો આવીને.
તો એ ગિરિરાજજી પર જાય છે, ગોવર્ધન પર, અને પછી શ્રીનાથજીને પ્રકટ કરે છે. શ્રીનાથજીની સેવાનું વિધાન જે છે તે આખા જગતને આપે છે. કેવી રીતે માર્ગની પરંપરા પરિપાટી ચાલશે તે પરિપાટી બતાડે છે. એને આગળ નિર્વહન કરતા ગુસાઈજી, ગોપીનાથજી, એમના બાળકો, એમની પરંપરાઓ નિશ્ચિત થાય છે. આ રીતે આખો વલ્લભાચાર્યજીનો ઘણો બધો વિસ્તાર છે. જીવનકાળ શું કહું એમાં, શું ના કહું, શું કહું. બિલકુલ બિલકુલ. આ સેવાની જે પ્રથા એમણે આપી, કે જે એમણે માર્ગ પ્રદર્શિત કર્યો, મને બહુ ટૂંકમાં આ બધું જ જાણીને પછી મારે કેટલાક મહત્વના મુદ્દાઓ ઉપર આવવું છે, પણ મને એમ છે કે આપ બેઠા છો. સૈદ્ધાંતિક મુદ્દાઓ એવા છે કે જેનો વિસ્તાર બહુ થઈ શકે છે, એટલે વિસ્તારનો ભય મને ઘણો થઈ રહ્યો છે. તો આ સેવા એ શું માર્ગ છે, એ કઈ રીતે કરવી જોઈએ, વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો પ્રમાણે કઈ રીતે સેવા માર્ગમાં આગળ વધવું જોઈએ, ને એમાં આમ સામાન્ય ભાષામાં પૂછું તો શું શું થાય છે, શું કરવામાં આવે છે, ને કૃષ્ણનું સ્વરૂપ જ છે જો ઠાકોરજી, તો એને કયા અર્થમાં કઈ રીતે પૂજવામાં આવે છે. આપણા પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં એની શું પ્રથા પરંપરા છે? હવે સેવા જે છે તે 3 પ્રકારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બતાડે છે. તનુજા સેવા, કે જે દેહથી થાય છે. એનો અર્થ છે કે આપણે જે કંઈ પણ પોતાના હાથે ભગવાનને સેવા કરીએ, જગાડવા, સુવડાવવા, ભોગ ધરવા, ભોગ બનાવવા, બુહારી કરવી, જે બી છે તે તનથી જે સેવા થાય છે તેને તનુજા સેવા કહેવાય છે. બીજો સેવાનો પ્રકાર છે વિત્તજા સેવા, એટલે કે આપણા દ્રવ્યનું વિનિયોગ આપણે ભગવાનમાં કરીએ છીએ. વ્યક્તિ કોઈ પણ કામ ધંધો કરી રહ્યો છે તો એનો ઉદ્દેશ્ય કોઈ સંસારમાં પડવાનો નથી હોતો. ગૃહસ્થ થઈ શકે છે, ગૃહસ્થ અને સંસારીમાં અંતર છે. સંસારી હોય છે એ તો લિપ્ત રહે છે હંમેશા, પણ ગૃહસ્થ થઈને નિર્લિપ્ત રહેવું, જલકમલવત, એ પ્રકારે પણ સેવા થઈ શકે છે. એટલે પોતાના જે કંઈ પણ દ્રવ્ય છે, પોતાનો પરિવાર છે, એ બધી વસ્તુ ભગવાનમાં પ્રયોગમાં લેવી, ભગવાનની સેવામાં પ્રયોગમાં લેવી, એ સિદ્ધાંત બને છે. એટલે એ વિત્તજા સેવા પણ એમાં આવી. અને એના દ્વારા માનસી સેવાની સિદ્ધિ થાય છે. માનસી એટલે કે મનથી વિચારો એ સેવા તમે કરો, જે ફલાત્મક છે, જે દરેક વ્યક્તિ નથી પ્રાપ્ત કરી શકતું. એટલે કીધું તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા, એટલે એ તનુજા વિત્તજા સેવા દ્વારા એ માનસીની સિદ્ધિ થાય છે. જેવી રીતે અમારે ત્યાં એક વાર્તાજીમાં આવે છે પ્રસંગ કે આસ્કરન રાજા હતા, તો એમને માનસી સેવા સિદ્ધ હતી. તો એ રીતે કે એ યુદ્ધ કરી રહ્યા હતા, અને યુદ્ધ કરતાં કરતાં માનસીમાં સેવા કરી રહ્યા હતા. અને એમાં એમણે ઠાકોરજીને કઢીનો ડબરો ધર્યો, યુદ્ધ કરતાં કરતાં માનસી સેવામાં. તો જ્યાં સેવા ચાલી રહી હતી ત્યાં એ ડબરો ઢોળાઈ ગયો, તીર વાગ્યું એટલે. તો માનસી એટલી સબળ હોય છે, એટલી એની ફલાત્મકતા હોય છે કે જે દરેક વ્યક્તિના વશમાં નથી હોતી. ખાલી કલ્પના માત્ર કરવી એ માનસી નથી. એટલે માનસી અને ફલાત્મક સેવા કહેવામાં આવી છે. એટલે તનુજા વિત્તજા સેવા કરતા રહેવી, તે સિદ્ધાંત બતાડવામાં આવ્યો, જેના દ્વારા માનસી સેવા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. તો આ પ્રકારે સેવા કરવી. હવે સેવા કોણની કરવી? તો કીધું કૃષ્ણ સેવા સદા કાર્ય, ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. હવે કૃષ્ણમાં તો બધી પ્રકારના સ્વરૂપ છે. શ્રી કૃષ્ણના તો એવા સ્વરૂપની સેવા આપણે કરીએ. ભગવાને ગીતાજીમાં કીધું છે કે યે યથા મામ પ્રપદ્યન્તે સ્તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે ભજે છે હું એને એવી રીતે ભજું છું. જેવી રીતે હું ભગવાનને નાના બાળક તરીકે જોઉં છું, તો ભગવાન નાના બાળક તરીકે મને પોષણ આપે છે. હું એમને એક વેદ પુરુષ તરીકે જોઉં છું તો એ વેદ પુરુષ તરીકે આપે. એક રાજા તરીકે જોઉં છું તો રાજા તરીકે દેખાય છે. તો કયા ભાવથી સેવા કરવી? એ તો બધું જ છે. આ જગતમાં જે કંઈ પણ છે, કણ કણ જે બી છે, તે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ.
તો એમની સેવા કયા સ્વરૂપમાં કરવી? તો વલ્લભાચાર્યજી એ વસ્તુમાં કહે છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો બ્રજાધેપા. સર્વદા હંમેશા સર્વભાવથી, એટલે કે જે ભાવ તમે ઈચ્છા કરો, જ્યારે જે ઈચ્છા કરો તે પ્રકારે તમે સેવા કરો. એટલે એ જ ભગવાનને આપણે પલનામાં પધરાઈએ છીએ ત્યારે કહીએ છીએ કે પલના ઝૂલો મેરે લલન પ્યારે. એ બાળકને જ્યારે આપણે કુંજમાં પધરાઈએ છીએ તો એ સ્વામીજી સાથે યુગલ કિશોર બની જાય છે. બેઠે હરી રાધા સંગ કુંજ ભવન અપને રંગ, કર મુરલી અધર ધરે સારંગ મુખ ગાય. એમને જ આપણે અભિષેક કરીએ છીએ, જ્યેષ્ઠાભિષેકનું ગાન કરીને સ્નાન યાત્રાના દિવસે વેદ પુરુષ બની જાય છે. એમને જ શ્રેષ્ઠ રાજા બનાવી દઈએ છીએ. કોક વાર કહીએ છીએ બહેન સુભદ્રા રાખી બાંધત, હમણાં રક્ષાબંધન આવશે તો એમના આપણે બહેન બની જઈશું. તો આ ભગવાન એવા છે કે એ બધા જ ભાવોનું પોષણ કરે છે. પણ બ્રજાધિપા એટલે કે બ્રજની જે ભાવના છે તેને મુખ્ય રાખીને સેવા કરવી. કેમ કે એમાં ભગવાનના વિરુદ્ધ ગુણો જે છે, વિરુદ્ધ ધર્માશ્રયત્વ જેને કહેવાય છે, તે પ્રકટ દેખાય છે. એવું નથી કે ગીતાનો ઉપદેશ કરનાર ભગવાન નથી, એવું નથી કે મહાભારતમાં સારથી બનનાર ભગવાન નથી. એ જ સાક્ષાત ભગવાન છે. દ્વારકા લીલામાં પણ એ જ ભગવાન છે, મથુરા લીલામાં પણ એ જ ભગવાન છે. પરંતુ બ્રજ લીલાનું મહાત્મ્ય એ છે કે જીવ પોતાની એની કોટી એવી છે કે વિરુદ્ધ ધર્મોને પ્રત્યક્ષ જોશે તો એને સમજણ પડશે કે આ બ્રહ્મ છે, કે આ માટી ખાય છે તો એ નાનું બાળક માટી ખાય પણ મોઢામાં બ્રહ્માંડ ના બતાડી શકે. આવા વિરુદ્ધ ગુણો. 7 વર્ષનો છોકરો છે પણ એ ગિરિરાજજી જેવું પર્વત ધારણ કરી લે છે. તો આ પ્રકારના વિરુદ્ધ ધર્માશ્રયત્વથી યુક્ત ભગવાનની સેવા કરવી, કારણ કે જીવ માટે એ ગમ્ય છે કે એ સ્વરૂપને સમજી શકે. ગીતાનું જ્ઞાન આપનાર કોઈ જ્ઞાની વ્યક્તિ પણ માની લે, એમને સાક્ષાત ભગવાન માનવામાં જીવ કદાચ કાચો પડે. એટલે જીવની ગમ્યતાના કારણે આ વસ્તુનો વિચાર કરવામાં આવ્યો કે બ્રજલીલાના સ્વરૂપની તમે સેવા કરો. બરાબર. એટલા માટે આપણે ત્યાં લગભગ કૃષ્ણ ભગવાનનું 12 વર્ષની ઉંમર સુધીનું સ્વરૂપ જે છે તેની સેવા થાય છે. જી. અને એક સમયે પુષ્ટિ માર્ગનો ખૂબ ફેલાવો થયો ત્યારે એની ઘણી બધી મર્યાદા પાળનારા ઘણા હતા. હવે કેટલાક આ પ્રશ્નો તરફ આગળ વધું છું. એક સમય હતો જ્યારે મર્યાદી વૈષ્ણવો દરેક વાતનું ધ્યાન રાખીને સવારથી સાંજ ઠાકોરજીની નિત્યક્રમની જે પણ સેવા હોય એ થતી. પણ હવે એ સમય છે કે જ્યારે મર્યાદી પણ કદાચ ઘટતું જાય છે. એક સમયે જે વૈષ્ણવો સંપૂર્ણ શ્રદ્ધાથી ને સંપૂર્ણ ઉપક્રમ સાથે નિત્ય સેવા કરતા હતા, એ ચલણ ઘટી રહ્યું છે. એક સમસ્યા એ પણ છે, સમય નથી, નીતિ નિયમો ખૂબ છે. તો આ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં જે સેવાનું જે મર્યાદીપણું હતું એ કેમ ઘટતું જઈ રહ્યું છે? એક સમય હતો જ્યારે વૈષ્ણવો ખૂબ બહોળા પ્રમાણમાં આ પરિપાટી અપનાવતા હતા. હવે એ નથી જોવા મળતું. તો એનું કારણ શું છે? કઈ રીતે આ ઘટી ગયો? આ ક્રમ કેવી રીતે ઓછો થઈ ગયો? શું માનવું છે આપનું? આમાં એવું છે કે ઘણા બધા પહેલુઓ છે, ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે જેના કારણે આવું થતું હોય છે. જો આપણે નકારાત્મક એના પ્રભાવ જોઈએ તો, નેગેટિવ એના પ્રભાવ જોઈએ તો ઘણું બધું થઈ શકે છે એવું. પરંતુ મુખ્ય એનું કારણ હું સમજુ છું ત્યાં સુધી એવો છે કે આપણી અંદર, હું માત્ર વૈષ્ણવોની વાત નથી કરતો, સનાતન ધર્મ માત્રની વાત કરું છું. જી. તો સૌથી મોટો એક ડ્રોબેક, એક તકલીફ સૌથી મોટી એ થઈ રહી છે કે આપણી અંદર જે આગ્રહ હોવો જોઈએ ધર્મ પાળવાનો, તે આગ્રહનો નાશ થઈ રહ્યો છે. જે થવો સૌથી વધારે હાનિકારક છે. આજે કહેવાનો તાત્પર્ય એવો નથી કે કોઈ પણ વસ્તુ પોતાના વ્યવસાયિક કાર્યો ના કરવા જોઈએ, પારિવારિક કાર્યો ના કરવા જોઈએ, કે કંઈ લૌકિકનું કાર્ય હોય તે ન કરવું જોઈએ. પરંતુ એના ઉદ્દેશ્યને ગૌણ રાખવો તે આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં મુખ્ય માનવામાં આવી છે વાત. અથવા ધર્મમાં પણ એ જ વસ્તુ બતાડવામાં આવી છે. સનાતન ધર્મ જે છે
તે આનાથી અલગ નથી. પણ આગ્રહ જ્યારે છૂટી જાય છે ત્યારે આ પ્રકારની દશા જોવામાં આવે છે કે જ્યારે પોતાના ઘરમાં આટલી સેવા મોટી હોય છતાંય આપણે બીજી વસ્તુમાં લાગી જઈએ છીએ. આપણા પાસે સમય નથી એવું નથી, સમય ઘણો છે આપણી પાસે. કલાક 2 કલાકની સેવા પણ વ્યક્તિ કરી શકે છે, 15 મિનિટની સેવા પણ વ્યક્તિ કરી શકે છે, અને અષ્ટયામની પૂરી સેવા પણ વ્યક્તિ કરી શકે છે. પરંતુ જો એને આગ્રહ હોય તો. અમે લોકો આ તો નેગેટિવ સાઈડ પર આપણે જોઈ રહ્યા છીએ. પોઝિટિવ સાઈડ પર અમે લોકો એવા લોકોને જોઈ રહ્યા છીએ કે મોટી મોટી ફેક્ટરીઝ ચલાવે છે, ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે, અને એમાંથી સમય કાઢીને એ લોકો સેવા કરે છે, શુદ્ધ મરજાદ પાળે છે, બહારનું જલ પણ લેતા નથી. એવા પણ લોકો છે. પણ આપણી દૃષ્ટિ બહુ જ રિફોર્મ બનાવવાવાળા એવા આપણા મગજને આપણે જોઈએ છીએ કે અમે કંઈક રિફોર્મ કરવા માંગીએ છીએ. બિલકુલ. અને એ રિફોર્મના ચક્કરમાં આપણે આપણા ધર્મનો જ જે છે તે ટ્રાન્સફોર્મેશન કરી રહ્યા છીએ, રિફોર્મેશન નથી કરી રહ્યા. બિલકુલ. અને એક વિરોધાભાસ છે કે એક તરફ તમે જુઓ તો આ પ્રકારનો આગ્રહ ઘટતો જાય છે, અને બીજી બાજુ આમ મંદિરે જવાનું, ઈશ્વરના ચરણોમાં જઈને સાનિધ્ય કેળવવાનું, કે પોતાની સમસ્યાઓ લઈને મંદિરના ઓટલે બેસવાનું, કે ત્યાં જઈને જાણે કે થોડાક સુકૂન મેળવવાનું જે આખું છે એ પ્રથા પાછી વધતી જાય છે. એટલે આ બાજુ જે એક આપણે બે વિરોધાભાસ ઉપર જોઈએ તો એક બાજુ ઈશ્વરની ખરેખર ભક્તિ કે સેવા કે સંપ્રદાયના નીતિ નિયમો ક્યાંક ઘટે છે, અને બીજી બાજુ મંદિરોમાં ઘોડાપુર ખૂબ વધી રહ્યું છે. એક વસ્તુ એવી છે કે મંદિરોમાં વૈષ્ણવો આવે એનાથી વિરોધ નથી, ઘરમાં સેવા કરે એમાંય વિરોધ નથી. વસ્તુ એવી છે કે તમે મંદિરે જાઓ છો કે ઘરમાં સેવા કરો છો, એનો ઉદ્દેશ્ય શું છે. અને વલ્લભાચાર્યજી એ વસ્તુ પર સ્પષ્ટ મત પોતાનો કહે છે કે નિષ્કામ ભાવથી ભગવાનની સેવા કરવી જોઈએ. કોઈ પણ કામના કે યાચના કર્યા વગર ભગવાનની સેવા કરવી એ આપણો ઉદ્દેશ્ય છે. જી. જે કર્તવ્ય ભાવ છે આ જીવ તરીકેનો. આપણે બ્રહ્મ નથી, ભગવાન નથી, આપણે જીવ છીએ, આપણે સેવા કરવાની છે. આ એકમાત્ર એનો ઉદ્દેશ્ય છે. જેવી રીતે એક માતા હોય છે, એ પોતાના બાળકને દૂધ પીવડાવે છે ત્યારે એમ વિચાર નથી કરતી કે મારા પગ તૂટી જશે, હું ગરડી થઈ જઈશ તો આ મને ખવડાવશે એટલે અત્યારે પીવડાવી લેવા દે. એવો વિચાર નથી હોતો. માત્ર એક કર્તવ્ય ભાવના છે એની અંદર કે બસ મારે આ કરવાનું છે. આ કર્તવ્ય ભાવના આપણી જ્યાં જતી રહે છે ત્યારે આપણે વિકૃતિઓ જોઈએ છે. મંદિરમાં પણ વ્યક્તિ આવે છે તો મંદિરમાં કેમ આવે છે એને ખબર જ નથી. ઘરમાં પણ એ સેવા કરે છે તો ઘરમાં બી તમે સેવા કરીને જો ડોળ કરતા હો, સ્ટેટસ રોજના અલગ અલગ મૂકવા માટે સેવા કરતા હો, તે સેવાનો અર્થ જ નથી. મંદિરમાં તમે જતા હો, તમને મંદિરના પ્રોટોકોલ ખબર ના હોય, અથવા મંદિરના પ્રોટોકોલ જાણવાની તમે તસદી ના લેતા હો, તો એનો કોઈ અર્થ નથી. આજે આપણે બધી જગ્યાએ જઈએ છીએ, બધા પ્રોટોકોલ્સ પાળીએ છીએ. સોસાયટીના જ્યાં જતા હોઈએ છીએ ત્યાં, હોસ્પિટલ જઈએ છીએ, પેલા કે ચપ્પલ કાઢી દો તો એના 10 ડગલા પહેલા કાઢી દઈએ છીએ. મંદિરમાં સૌથી છેલ્લે કાઢવા હોય છે, અંદર સુધી ઘૂસીને. આપણે ત્યાં આ પ્રકારની વિકૃતિઓ બધી આવી ગઈ છે. મંદિરનો પોશાક કોઈ પહેરવા તૈયાર નથી. સ્કૂલ યુનિફોર્મ તમે કેવી રીતે સ્કૂલના પ્રોટોકોલ પ્રમાણે પહેરો છો, કેવી રીતે ત્યાં આચરણની વિધિ હોય છે તે પાળો છો, કોઈ બી સંસ્થાની એ રીતે જ મંદિર હોય છે. સમાજે સૌથી પહેલાં એ સમજવું પડશે કે અમે એક ધાર્મિક સંસ્થામાં જઈએ છીએ જ્યાં અમારે કંઈ લેવાનું નથી. અમારે અમારા ભાવથી ભગવાનની સેવા કરવાની છે. જ્યારે આ ભાવના કેળવાશે જનસામાન્ય અંદર કોઈ બી મંદિરમાં જતા, મંદિર સાથે સોસાયટી જોડવાનું કારણ આઝાદી વખતે ચળવળો વધી અલગ અલગ પ્રકારની ઊભી થઈ, અને મંદિરના ઉત્સવોમાં બધા શ્રદ્ધા ભાવથી આવતા હતા, નિષ્કારણ ભાવથી આવતા હતા. એમને જોડવા માટે, સંગઠન કરવા માટે ક્રાંતિકારીઓએ કે આગળ પડતા લોકોએ આ કાર્ય કર્યું કે ભાઈ સોશિયલ વસ્તુ આની સાથે જોડી. બાકી ધાર્મિક વસ્તુ સ્વતંત્ર છે, અને આજે આપણે સ્વતંત્ર ભારતમાં છીએ. આજે આપણે સંગઠનાત્મક કાર્યો સોસાયટીના કરવા હોય તો એને મંદિરને એનું સાધન બનાવવાની એટલી તીવ્ર અપેક્ષા નથી અત્યારે. અત્યારે હવે ધર્મનું શુદ્ધ સ્વરૂપ શું છે સ્વતંત્ર ભારતની અંદર તે સમજવું જોઈએ.
મંદિરમાં આપણે નિષ્કારણ ભાવથી માત્ર ભગવાનની કૃપા મેળવવા માટે, માત્ર પોતાનું કલ્યાણ કરવા માટે, પોતે સેવા કરવા માટે જઈએ છીએ. તે ઉદ્દેશ્યને યોગ્ય રીતે જનસામાન્યની અંદર પહોંચાડવાની બહુ જ આવશ્યકતા છે. બિલકુલ. પુષ્ટિ માર્ગીયમાં એક બીજું એક અપરસ એ બહુ જાણીતો શબ્દ છે અને કદાચ આજના યુવાનોને એની જે સૌથી વધારે કદાચ મર્યાદા નડે છે કે આને અડાય નહીં, જેને અડાય નહીં, કે હમણાં અડાય નહીં, કે સેવા કરતી વખતે અડવું નહીં. આ અડવું ન અડવું, અત્યારે ન અડવું ને પછી અડવું ને પછી આ વાતની ઘણી ચર્ચા પણ થાય છે અને કેટલાક લોકો આના માટે ઘણો બધો વિરોધ પણ દેખાડતા હોય છે. અને ખાસ કરીને યુવાનોને આ વાત જો આપે મૂકવી હોય તો મને જરાક આ અપરસ શબ્દ થોડો વધારે ખોલીને સમજાવો. અપરસનો અર્થ છે અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતાનો અર્થ અત્યારે આપણા સંવિધાનમાં જે પ્રકારનો બતાડેલો છે તે નથી. અનટચેબિલિટી જે વસ્તુ આજે જાહેર કરવામાં આવી છે કે આપણા સંવિધાનમાં લીગલી એક્સેપ્ટેડ છે, તે વસ્તુ અપરસ નથી. અપરસનો અર્થ એમ થાય છે કે શારીરિક અને માનસિક રીતે પવિત્ર અને શુચિતામાં રહેવું, જેથી ભગવાનની સેવા લાયક તમે રહી શકો. આ માત્ર કોઈ દૈહિક અવસ્થા નથી કે જેની અંદર શરીરને શુદ્ધ કરી લીધું કે નાહી લીધા એનાથી અપરસ થઈ જાય. જેટલી શારીરિક સ્થિતિ આપણી શુદ્ધ હોવી જોઈએ, એટલી જ માનસિક અને આંતરિક સ્થિતિ પણ શુદ્ધ હોવી આવશ્યક હોય છે. અને એટલે જ અમારા પૂર્વજો કોઈને સેવા કરતાં કરતાં લૌકિકનો વિચાર આવ્યો કે ક્રોધ આવી ગયો કે કંઈક બીજી વસ્તુ થઈ ગઈ તો એ લોકો ફરી સ્નાનમાં જતા કે હવે અમારી અપરસ છોવાઈ ગઈ છે. એટલે પોતે સમજવાની વસ્તુ આ અપરસ છે કે જેમાં શુદ્ધતા રહે. હવે આના ઉપર જ હું થોડો કાઉન્ટર એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું. જી. કોરોના આવ્યો ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ કેમ પાળ્યું બધાએ? જો આટલું જ વાંધાજનક છે આ તો, ત્યારે પણ આ સોશિયલ અનટચેબિલિટી હતી. કોરોનામાં આપ લોકોએ જોઈ તે રિલિજિયસ અનટચેબિલિટી નથી અને સોશિયલ અનટચેબિલિટી હતી કે જેમાં પાસેથી પાસેના સંબંધના વ્યક્તિને એમ કહેવામાં આવ્યું ત્યાં રહેજો ભાઈ, દૂર રહેજો, મારી પાસે નહીં આવવાનું. ત્યારે બી લાગણી દુભાતી જ હતી ને માણસની. પણ એને આપણે અલગ ચશ્માથી જોઈએ છીએ. માત્ર ધર્મને જોવાની વાત આવે ત્યારે આપણે એક શ્યામ રંગનો કાળો ચશ્મો પહેરીએ છીએ. એટલે અનટચેબિલિટી જે પ્રચારિત કરવામાં આવે છે ધર્મ વિદ્વેષીઓ દ્વારા, તે અસ્પૃશ્યતાનો જે છે તે પ્રકાર નથી. અપરસનો અર્થ છે કે શુદ્ધ રહેવું, ખાનપાનથી શુદ્ધ રહેવું, આચાર વિચારથી, આહાર વિહારથી શુદ્ધ રહેવું, જેથી કરીને તમે પ્રભુ લાયક પોતાના દેહ ઇન્દ્રિયોને સાચવી શકો, સંયમિત કરી શકો, યોગ્ય પ્રકારથી એને ભગવાનમાં લગાડી શકો. તેના માટેની આ એક જરૂરિયાત છે. આજે હોસ્પિટલમાં હાથ ખાસા કરવાનો પ્રકાર ચાલી જ રહ્યો છે. આ શું છે? અપરસ છે. અમારે ત્યાં અત્યારે કોરોના આટલો મોટો અત્યારે સમયગાળો ગયો, એમાં બધી જ જે મેળ મર્યાદાઓ પાળવવામાં આવી કે બતાડવામાં આવી લોકો માટે નવી હતી, પુષ્ટિ માર્ગીઓ માટે એ રોજની જ વસ્તુ છે, રોજિંદા વસ્તુ છે. એ શું છે? એ અપરસ છે. સેનિટાઈઝ કરો, અમે કહીએ છીએ હાથ ખાસા કરો. ત્યાં સુધી અમે કહીએ છીએ, જે અત્યારે સાયન્સ નથી પકડી શક્યો, હું મુદ્દો આપવા ઈચ્છું છું કે સાયન્સે એના ઉપર કામ કરવું જોઈએ. રાંધેલી વસ્તુ હોય, સખડી હોય, તેના હાથ અનસખડીમાં નથી લાગતા. અનસખડીના હાથ હોય તે સખડીમાં લાગી શકે છે. સખડી અને અનસખડી. સખડી એટલે રાંધેલી વસ્તુ, રાંધેલું અન્ન એ સખડી કહેવાય છે. આ પકવેલું છે, પકવાન જેને કહીએ છીએ. દૂધઘર, દૂધની વસ્તુઓ છે. તો રાંધેલાનો હાથ દૂધમાં લાગે તો એ નથી ચાલતું, પણ દૂધનો હાથ રાંધેલામાં લાગે તો એ ચાલે છે. આ બધી નાની 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 જે કંઈ પણ વસ્તુઓ છે પૂર્ણત્વેન વૈજ્ઞાનિક છે. અપરસની આ સેનિટાઇઝેશનની વાત મેં કરી, મુખબંધ, મોઢા પર માસ્ક પહેરવાની વાત છે. બાલભોગની સેવા થાય, વાલ થાય ઠાકોરજીના, ફૂલઘર થાય, શાકઘર થાય, બધે તમે જોશો તો બધા લેડીઝ લોકો મોઢામાં માસ્ક પહેરીને બેઠા છે. એને મુખબંધ કહેવાય છે. એ પરંપરા વર્ષોથી અપરસ છે.
શુદ્ધતા રાખવા માટે ઘણી બધી વસ્તુઓ, સૂતક પાતક પાળીએ છીએ, શું છે? કેમ 14 દિવસનું ક્વોરન્ટાઇન પાળે છે બધા? આ બધી વસ્તુઓ સીધી આપણા શાસ્ત્રો સાથે જોડાયેલી છે, જે આપણે સમજી નથી રહ્યા. અને આટલો બધો સમયગાળો આ બધામાં ભોગવ્યા છતાંય પાછા આપણે જ્યાંના ત્યાં આવી ગયા. જે ગાઈડલાઇન્સ આપવામાં આવી કોરોના વખતે કે ભાઈ આ બધું કરો, તે હવે કેમ લોકોએ બંધ કરી દીધું? અમે લોકો તો વર્ષોથી પાળતા આવ્યા છીએ, એ વખતે પણ પાળતા હતા, આજે પણ પાળી રહ્યા છીએ, કાલે પણ પાળવા માટે ઉત્સુક છીએ. પરંતુ હું થોડો મુદ્દા પર આવું છું. બિલકુલ. પરંતુ જ્યાં એનું વિકૃતિકરણ થાય છે ત્યારે એ વસ્તુ ધાર્મિક નથી રહેતી. જેવી રીતે એના નામે યુવા વર્ગને કહો દૂર રહો. કેમ દૂર રહો? શાના માટે દૂર રહો? તે વસ્તુ સમજાવવી આવશ્યક છે. કારણ વગર તો કોઈ બી વસ્તુ યોગ્ય નહીં પડે. એટલે કોઈ પણ વસ્તુની અંદર વિકૃતિ આવી જવી અથવા એનું જડપણું બતાડવું તે ધર્મ માટે હંમેશા તકલીફકારક રહ્યું છે. એટલે એવું ના કરવું જોઈએ. સો ન માત્ર પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં પણ સનાતન ધર્મના પણ ઘણા બધા એવા ઉપક્રમ છે જેના વિશે કદાચ અવેરનેસ નથી, લોકોને સુધી પહોંચતું નથી ને એટલે કદાચ એને ખોટું સમજી લેવામાં આવે છે. આજે આટલા બધા સ્મૃતિ ગ્રંથો છે આપણા ધર્મશાસ્ત્રના. ધર્મસિંધુ છે, નિર્ણય સિંધુ છે, મનુસ્મૃતિ છે, ત્રિસ્મૃતિ, કાત્યાયન, હારિત, કેટલી બધી સ્મૃતિઓ છે. એમાં બધી વાતો જે બી લખવામાં આવી છે, બતાડવામાં આવી છે, એને જે રીતે ફેરવવામાં આવી છે કે એને બદલવામાં આવી છે, એ વસ્તુને સ્પષ્ટ કરવી બહુ જ આવશ્યક છે આજના સમાજમાં. હવે આપણે કોલોનીના જમાનામાં નથી રહેતા. આપણે ભારત દેશને આઝાદ થયા પણ 75 વર્ષ ઉપર થઈ ગયું અત્યારે આજના દિવસે. તો આપણે હવે ધાર્મિક રીતે આઝાદ હવે થવાની જરૂર છે. આપણે અત્યારે પણ એ જ માનસિકતામાં જીવી રહ્યા છીએ, એ જ શિક્ષણમાં જીવી રહ્યા છીએ, એ જ વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ, એ જ લીગલ ફોર્મેટ્સમાં જીવી રહ્યા છીએ, એ જ સોશિયલ ફોર્મેટ્સમાં જીવી રહ્યા છીએ. આપણે ડિવાઇડ એન્ડ રૂલ હવે મૂકી દેવું જોઈએ. ધાર્મિક રીતે આપણને તોડી નાખ્યા છે. હવે આપણે સંયોજન કરવાની બહુ જ આવશ્યક છે, બહુ જ આવશ્યકતા છે, તીવ્ર આવશ્યકતા છે, એવું મારું માનવું છે. બિલકુલ. જે આ હવેલી શબ્દ ઉપર થોડોક પ્રકાશ પાડો. કૃષ્ણ મંદિર છે અને હવેલી છે, આમાં ફેર શું છે? છેવટે તો કૃષ્ણ ભગવાનની પૂજા આરાધના થાય છે, તો પુષ્ટિમાર્ગીય મંદિરોને કે સ્થાનકોને હવેલી કેમ કહેવામાં આવે છે અને બાકીના કૃષ્ણ મંદિર કેમ છે? જુઓ, એવી છે વાત કે હવેલી શબ્દ જે છે તે ફારસી શબ્દ છે, જેનો અર્થ એવો થાય છે કે પૂર્ણ વ્યવસ્થા સાથે, બધી જ ઉપલબ્ધ વ્યવસ્થા સાથેનું એક ઘર. ઘર એટલે કે નિજી નિવાસ સ્થાન, એને હવેલી કહીએ છીએ આપણે. અને પુષ્ટિ માર્ગમાં જે હવેલી છે તે નંદાલય છે, નંદરાયજીનું ઘર છે. એટલે આ નંદાલયની સેવા છે. અહીંયા શિખરબંધ મંદિર નથી, એની અંદર ધજા નથી, એ બધી વ્યવસ્થા દેવાલયમાં હોય છે. એટલે અમારા પુષ્ટિ માર્ગમાં એક શ્રીનાથજી જે છે તે દેવાલયની વ્યવસ્થામાં બિરાજમાન છે. બરાબર. એકમાત્ર. બરાબર. બાકી બધી હવેલીઓ છે જે સાથે બાળકોના પોતપોતાના નિજ ગૃહો છે, અને એ નિજ ગૃહમાં એમના નિજ ઠાકોરજીઓની સેવા પૂજા, તમે જે બી કહેતા હો, તે બધી ચાલે છે. તે પ્રકાર અમારે ભગવદ સેવાનો ચાલે છે, તે ગ્રહ સેવાનો પ્રકાર છે. એટલે દેવાલય અને નંદાલયની ભાવનાથી દેવાલય જે છે તેને નિકુંજ તરીકેની ભાવના કરી છે, અને નંદાલય જે છે તે નંદરાયજીના ઘર તરીકેની ભાવના કરી છે, અને એ પ્રમાણે પુષ્ટિમાર્ગીય વ્યવસ્થામાં સેવા થાય છે. અચ્છા. અને હવેલીની જ્યારે વાત નીકળી છે ત્યારે ગોપીનાથજીની હવેલી અમદાવાદનો એક પ્રમુખ પુષ્ટિમાર્ગીય સ્થાનક છે, અને એને 250 વર્ષ થયા. આ હવેલીના નિર્માણ વિશે કે એના પ્રથમ દિવસથી લઈને 250 વર્ષ વિશેની આપ યાદો વાગોળો તો શું યાદ આવે છે એ મને જણાવો. અચ્છા, અહીંયા એક જનસામાન્યમાં જે ત્યાંની એક અખંડ જ્યોત વિશે ખૂબ જ ભક્તિભાવ, ખૂબ શ્રદ્ધા છે, ખૂબ આસ્થા છે,
ઘણા લોકો ત્યાં પોતાની માનતાઓ કે બાધાઓ રાખીને આવે છે અને ગુરુવાર ખાસ પ્રદક્ષિણા થાય છે, ભરાય છે. આ અખંડ જ્યોત વિશે પણ વાત કરો, કારણ કે ઘણા, મને વિશ્વાસ છે કે જતા હશે કે અહીં જા, તારું કામ થઈ જશે, ગુરુવાર માનજે વગેરે વગેરે, પણ એમને ખબર નહીં હોય કે આ અખંડ જ્યોત છે શું, આ હવેલી શું છે. ગોપીનાથજીની હવેલી આ પ્રમુખ સ્થાનક છે વૈષ્ણવ સંપ્રદાયનું અમદાવાદમાં. તેના વિશે આપ જણાવો. મૂળતયા અમારું સ્થાન જે છે તે ગોસ્વામી હવેલી નામથી ઓળખાય છે. જી. ગુસાઈજીની હવેલી, ગોસ્વામી હવેલી. એની પોળ છે, એનું નામ છે ગુસાઈજી મહારાજની પોળ. એટલે જૂના જમાનામાં એવો ઉલ્લેખ છે કે અહીંયા ગુસાઈજી પધાર્યા અને અમારા જ પૂર્વજો, એટલે કે અમારી જે વંશ પરંપરા છે, એમના માથે જ આ સ્થાન બિરાજતું હતું, જે 450 વર્ષ ઉપરનું સ્થાન છે. એટલે મીરાતે અહેમદી નામના ગ્રંથમાં અહેમદ શાહ બાદશાહના જમાનામાં જે બધા સ્થાનો બધા હશે અલગ અલગ પ્રકારના, એનો ઉલ્લેખ કરતો એક ગ્રંથ છે મીરાતે અહેમદી, એ જમાનાનો. બરાબર. એમાં આ સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ અમારા મસ્તક પર જ હતું. એટલે 450 વર્ષની ગણતરી અમારી આ બાબતે સંશોધન પૂર્ણ છે. એ પૂર્વનું અમને ધ્યાન નથી. તે પછી અમારા પૂર્વજો અહીંયા નિવાસ નહોતા કરતા, કાયમી અલગ અલગ સ્થાનો પર બિરાજતા હતા. એટલે ગુસાઈજીના જમાનામાં અડેલ ચરણાથી લઈને ગોકુલ પધાર્યા. ગોકુલથી પછી આગળ પરિવારનો વિસ્તાર થયો, એનું વિભાજન થયું. મથુરાધીશના ઘરના અમે બાળકો એ બધા કોટા બુંદી વગેરે ગયા. એ જ સમય દરમિયાન આ હવેલી પણ હતી જ અમારી, પણ એ અમદાવાદમાં હતી, કાયમી નિવાસ નહોતો. પછી જોધપુર ગયા. એ જોધપુરથી પછી રઘુનાથજી મહારાજ સંવત 1851 પધરાઈને લાયા. અચ્છા. અમારા ભગવત સ્વરૂપ શ્રી નટવર પ્રભુનું સ્વરૂપ અને પોતે પરિવાર. પછી આ જ મંદિર ગોસ્વામી હવેલી એ નટવરલાલ શ્યામલાલ હવેલી તરીકે ઓળખાવા લાગી. પછી એમના જ રઘુનાથજીના પુત્ર થયા ગોપીનાથજી, જે ખૂબ પ્રતાપી હતા. એ પણ જોધપુરથી જ પધાર્યા હતા. એમનો 1831 પ્રાગટ્ય થયું હતું. એટલે અત્યારે એમનું 250મું વર્ષ ચાલી રહ્યું છે, જે અમે ઉજવી પણ રહ્યા છીએ. અને વિવિધ પ્રવૃત્તિઓ બધી ચાલી રહી છે. એટલે એ ગોપીનાથજીએ ગોસ્વામી હવેલી સ્થાન પર અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાન અમૃત સંજીવની નામની વિદ્યાનું કર્યું. અને એ દીપક હોય એની સન્મુખ કરવામાં આવે છે, ઘીનો દીવો હોય અને એનો બધો પ્રકાર હોય છે. તો ગોપીનાથ દાદાએ એ ક્રમ ત્યાં આ સ્થાન પર કર્યો અને એમને અમૃત સંજીવની સિદ્ધ થઈ. હવે જ્યારે કોઈ પણ વિદ્યા સિદ્ધ થાય છે તો જે કોઈ પ્રાકૃતિક વસ્તુ હોય છે તેનાથી વિશિષ્ટ કંઈક અનુભવ થતો હોય છે. તો દીપકજીમાંથી સામાન્યત્વે કાજળ નીકળે, એમાં કુમકુમ પ્રગટ થયું અને એ અમૃત સંજીવનીથી યુક્ત તપસ્વી આચાર્ય થયા. તો એ દીપકજી આપે પોતાનું જ સ્વરૂપ તરીકે બિરાજમાન રાખ્યું. એમના વંશ વિસ્તારમાં જે બાળકો હતા એ બધા એમની સામે જ ભગવત લીલામાં પ્રાપ્ત થઈ ગયા. એમના ભ્રાતા જોડે જ સેવા કરતા હતા. બ્રજભૂષણજી છોટાજી નામ હતું એમનું. તે પણ ગોસ્વામી હવેલી સ્થાન પર બિરાજમાન રહ્યા. ગોપીનાથજી પછી તે અમારી ગાદીના આચાર્ય થયા અને એમણે પણ ગોપીનાથ દાદાના દીપક એ પ્રકારે જ આપશ્રીનું જ સ્વરૂપ જાણીને બિરાજમાન રાખ્યા. અને આપે સંવત 1894 એક બહુ જ મોટો 56 ભોગ કર્યો ગોસ્વામી હવેલી સ્થાન પર, જે ગુજરાત ખાતેનો સૌથી પહેલો 56 ભોગ હતો. અચ્છા. અને છોટાજી મહારાજ બહુ જ પ્રતાપી હતા, એમનો ખૂબ વર્ચસ્વ હતું આખા ક્ષેત્ર પર. જી. તો અઢળક ભીડ આવી અમારા મંદિરમાં. જી જી જી. ગોસ્વામી આચાર્યો પણ ઘણા બધા બિરાજમાન હતા એ વખતે, એ બધા પણ પધાર્યા. અને એવામાં 7 જણ ચગદાઈને ભગવાનની સામે હરિશરણ થઈ ગયા. એટલે એ વસ્તુથી ખૂબ હાહાકાર મચી ગયો.
ખૂબ એમને મનમાં પણ વ્યથા થઈ કે ભાઈ ઠાકોરજીને આનાથી પરિશ્રમ પડશે, કેમ કે બહુ વિજુગુપ્સક વાતાવરણ થઈ જાય જ્યારે કોઈક આવું સન્મુખમાં આવું થઈ જાય, ભોગ સામગ્રી ઠાકોરજીની બધું બિરાજમાન હોય. અને તો આપે ગોપીનાથ દાદાનું સ્મરણ કરીને, દાદાજીનું, અને પોતે પણ ખૂબ પ્રતાપી હતા, તો સંજીવનીનો પ્રયોગ કરીને સાતેને જીવતા કરી દીધા. ઓહો. અને આ વસ્તુથી અમારા સ્થાનનું જે છે તે પ્રતાપ બધાને દેખાયું. ત્યારે બીજા બધા આચાર્યો બિરાજમાન હતા, વડીલ બધા, એમણે આજ્ઞા કરી કે ભગવદ ઈચ્છાથી ઉપરાંત આપે આ કાર્ય કેમ કર્યું? તો છોટાજી મહારાજે આજ્ઞા કરી કે આ કોઈ મેં મારો પ્રતાપ બતાડવા માટે કાર્ય નથી કર્યું, ભગવત સુખાર્થ મેં આનો સહજતાથી કોઈ પૂર્વ વિચાર વગર મેં આ કાર્ય કર્યું છે. તો હવેથી હું સંકલ્પ લઉં છું કે હું કોઈ દાડો આનો પ્રકટ પ્રયોગ નહીં કરું, અને ગોપીનાથ દાદાની જે શરણ ગ્રહણ કરશે તેમના બધા કાર્યો સિદ્ધ થશે. તો ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. ગોપીનાથ દાદાના દીપકજી અમારા નિજી છે, અત્યારે જાહેરમાં બિરાજે છે, પણ એ અમારા નિજી છે, એ અમારા ઉપર બિરાજતા હતા. અમારા દાદાજીએ એ સ્વરૂપને ત્યાં પધરાયા છે. તો ઉપર બધું પ્રાઇવેટ બધું માહોલ હોય ત્યાં બધા પછી બહુ જ ભીડ થતી હતી, એટલે દાદાજીએ બધાને સહુલિયત માટે એ ક્રમ કર્યો હતો. એટલે અત્યારે ગોપીનાથજીની કૃપા બધા પર છે. અમદાવાદમાં કે બહારગામ શું કે આંતરરાષ્ટ્રીય લોકો શું, બધા શ્રદ્ધા રાખે છે અને પ્રેમથી આવે છે. અને આજે પણ અમે તો સંજીવનીના લાખો કિસ્સાઓ જોઈ રહ્યા છીએ. મારી દૃષ્ટિ સામે હું સેંકડો કિસ્સા બતાડી શકું છું કે સંજીવનીનો પ્રતાપ કેવો છે. અને વૈષ્ણવો પણ, જે અવૈષ્ણવ છે એ તો આવી રહ્યા છે, બરોબર છે, વૈષ્ણવો પણ પોતાના આચાર્યની શરણ ગ્રહણ કરવા માટે આવી રહ્યા છે. અને અલૌકિક કોઈ પણ કાર્યની સિદ્ધિના ઉદ્દેશ્ય વગર પણ ગોપીનાથ દાદાને દંડવત કરે છે અને એમનું કલ્યાણ થાય છે, એમના પર કૃપા થાય છે, ભગવત સેવામાં મન લાગે છે, શરણ સંસ્મૃતિ રહે છે. બીજું શું જોઈએ? વૈષ્ણવોની વલ્લભકુલના બાળકો પ્રતિ અનન્ય શ્રદ્ધા છે. તેમને ખૂબ માને છે અને તેમને સતત એમના નિશ્રામાં રહેવાનું પસંદ કરે છે. હવેલી એ બાળકોની કે વલ્લભકુલના પરિવારજનોનું પોતાનું એક નિજ ધામ છે, કે પોતાનું એક ઘર છે. એમાં ઠાકોરજી બિરાજે છે, લોકો આવે છે, દર્શન કરે છે. અને વલ્લભકુલના બાળકો માટે જેટલો અનન્ય ભાવ વૈષ્ણવ સૃષ્ટિને છે, એવી જ કેટલી બધી ચર્ચાઓ પણ થતી રહે છે વારંવાર. હમણાં એક ફિલ્મ પણ આવી ગઈ જેણે વલ્લભકુલના બાળકોની કે એ પ્રથા પરંપરાના વિશે જરા મુખર થઈને વાત કરી. લગભગ એ સમયનો ગાળો જ્યારે આ મહારાજ લાયબલ કેસ થયો અને તેના વિશે ખૂબ ચર્ચા થઈ અને કેટલીક પરંપરાઓ ત્યાંથી અટકી ને એ પછી બંધ થઈ. એ ફિલ્મ આવી ત્યારે આપે એનો ખાસો વિરોધ કર્યો, આપે બહુ મુખર થઈને તેના વિશે સ્ટેન્ડ લીધું. કેમ એવું કરવું પડ્યું? તમને શું વાંધો હતો આ ફિલ્મ સાથે? જો એક વસ્તુ છે કે સર્વપ્રથમ તો ફેક્ચ્યુઅલ કરેક્શન થવું જોઈએ કે આવી કોઈ પ્રથા અમારા સંપ્રદાયમાં નથી. એટલે કે ચરણ વંદના કે હા, એ બધા કોન્સેપ્ટ્સ અમારા સંપ્રદાયના વિપરીત રીતે કરસનદાસ મૂલજીએ નર્મદે, કવિ નર્મદ, જે અત્યારે પ્રતિષ્ઠાથી યુક્ત બધા કવિ ને લેખકો અને દયાનંદ સરસ્વતી વગેરે આર્ય સમાજ વગેરે માનવામાં આવે છે. મૂળતયા એ લોકો કોલોનીના જમાનામાં કોલોની દ્વારા જ પોષિત થયેલા લોકો હતા. અને આપણા ધર્મની, સનાતન ધર્મની કેટલી એવી પરંપરા હતી, એમાં પોતે રિફોર્મિસ્ટ તરીકે ખૂબ સોશિયલ પોતાનું સ્ટેટસ બનાવવા માટે કાર્ય કરી રહ્યા હતા. એટલે જ આ બધા કોન્સેપ્ટ્સ બહુ જ સ્પષ્ટ થવા જરૂરી છે. આ જે ચરણ સેવા છે તો અમારા માટે કેટલું પવિત્ર શબ્દ છે. જ્યારે કોઈ શિષ્ય ગુરુના ચરણ સ્પર્શ કરે છે તો એ કોઈ આ ફિલ્મમાં બતાડવામાં આવી છે જે વસ્તુ, એ રીતે તો નથી કરતો. એક સમયે થતું હશે એવું કંઈ હતું? નિશ્ચિત રૂપે નહીં. એવું એનો પ્રમાણ એવું છે કે અમારા સંપ્રદાયમાં ભગવદ ચરણારવિંદ ઉપર ગ્રંથોના ગ્રંથો લખાયેલા છે. અમારા સંપ્રદાયને જવા દો, માત્ર
સનાતન સંસ્કૃતિની અંદર ભગવદ ચરણની પ્રાપ્તિ થવીનો અર્થ શું છે? જો આવી બધી વસ્તુઓને વિપરીત રીતે દર્શાવવામાં આવે તો એ વસ્તુથી જ એકચ્યુઅલ વિરોધ શરૂ થયો. કરસનદાસ મૂલજીએ આ પ્રકારના ઘણા બધા પ્રપત્રો જાહેર કર્યા. એ જમાનાની લેખક લોબીમાં અને જર્નલિસ્ટ લોબીમાં સ્વાભાવિક રીતે અંગ્રેજોને એ વસ્તુ દેખાય તો એને પ્રોત્સાહન આપવાનું મન થાય. કેમ કે ધર્મ જે લડી રહ્યું હતું, કોલોની સામે કોણ લડી રહ્યું હતું? તો આ બધા લોકોએ પેપર વોર શરૂ કરી. સામે મહારાજે, જે સુરતના મહારાષ્ટ્રી હતા જદુનાથજી મહારાજ, એમણે લાયબલ કેસ કર્યો. હવે લાયબલ કેસ તો કર્યો, પણ અંગ્રેજી સરકાર, અંગ્રેજી વકીલો, જે એમના માન્ય વકીલો હોય, એમના જ માન્ય જજીસ હોય, જજીસ બી અંગ્રેજો હતા બધા, અને વિટનેસીસ પણ એમણે જે કર્યા હોય તે. હવે મહારાજ લાયબલ કેસ બહુ વધારે વિશ્લેષણ કરવા યોગ્ય છે. જે વ્યક્તિ એનું વિશ્લેષણ કરશે, હું તો અહીંયાથી બધાને કહેવા માંગુ છું કે આપ લોકો એનું રિસર્ચ કરો અને લોકોની અંદર એનો પ્રચાર કરો કે મહારાજે લાયબલ કેસમાં કેટલા ફેક્ચ્યુઅલ આપણે કહી શકીએ કે ફેક્ચ્યુઅલ પ્રોબ્લેમ્સ છે. એ તથ્યાત્મક રીતે ખોટી વસ્તુ એમાં સ્પષ્ટ દેખાશે. અને ત્યાં સુધી ખોટી દેખાશે કે કોઈ એક મહારાજે કોઈ કાર્ય કર્યું એવું નથી. જજમેન્ટ એવું કે છે આજે સનાતન સંસ્કૃતિ વિષયક, કોઈ મહારાજ વિષયક, કોઈ કલ્ટ વિષયક, પુષ્ટિ માર્ગ વિષયક, વૈષ્ણવ ધર્મ વિષયક નહીં. જજીસ એમાં કમેન્ટ કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એમોરસ કેરેક્ટરના છે. આજે તમે સ્વીકાર કરશો? જજીસ એમાં એમ કહે છે કે આપણી પરંપરાઓ જ આ પ્રકારની છે, આ ધર્મ જ આ પ્રકારનો છે. શું આ બધી મહાન વસ્તુઓ કરી છે એ જમાનાના લેખકોએ કે એ જમાનાના આ બધા તથાકથિત સોશિયલ રિફોર્મિસ્ટ લોકોએ? એ જજમેન્ટને સ્વીકાર કરાશે આજે? કોલોનીના જમાનાનો જજમેન્ટ છે. આજે ભગતસિંહ વિષયક જે ટેરરિઝમનો એમના પર આરોપ છે એ માની લેશો? નહીં માની શકાય. જે આપ આ જજમેન્ટ આપના વાંચવામાં આવ્યું છે, આપે વાંચ્યું? નિશ્ચિત રૂપે જજમેન્ટનું હું પ્રમાણ તમને મોકલી આપીશ. એ પછી કોઈક વ્યક્તિ પુસ્તક લખે છે, એમાં લખે છે કે રાસલીલા જે છે તે ઓર્ગી છે, ફલાણું છે, ઢીંકણું છે, અને આ બધાનું કોમ્બિનેશન કરીને એક પિક્ચર બનાવવામાં આવે છે જેનું નામ છે મહારાજ. સ્પષ્ટપણે એનો વિરોધ નહીં કરીએ તો અમે લોકો શું એનો પ્રચાર કરીશું? વિરોધ કરવા લાયક છે. આજે તનુજા વિત્તજા માનસીના મેં કોન્સેપ્ટ્સ આપને બતાડ્યા, એ ફિલ્મમાં કેવા બતાડેલા છે જુઓ. જે કિશોરી નામનું એમાં કેરેક્ટર બતાડ્યું છે એ કેરેક્ટર છે જ નહીં, કોઈ વાર્તામાં નથી, જજમેન્ટમાં નથી, જેનો ઉપભોગ મહારાજ કરતા બતાડેલા છે. શું તથ્ય છે અને શું આ બધું ચાલી રહ્યું છે? આજે આપણા ધર્મે જ આ બધું સહન કરવું પડશે. એટલે જે વસ્તુનો વિરોધ થવો જોઈએ તે નિશ્ચિત રૂપે થવો જોઈએ. આપે ફિલ્મ જોઈ છે? નિશ્ચિત રૂપે જોઈ છે. જોવી આવશ્યક હતી મારા માટે, એટલે મેં દુર્ભાગ્યવશ જોવી પડી. મને જોઈને કોઈ બહુ આનંદ ના થયો, ખૂબ ક્લેશ અને દુઃખ થયું કે આપણા ધર્મ વિષયક આજે વલ્લભાદેશની જે વિલનની એન્ટ્રીમાં બોલાતો હોય તો શું વલ્લભાચાર્યજી પ્રતિ મારી લાગણી નહીં હોય? મધુરાષ્ટકમનું ગાન થતું હશે ને કંઈક બીજી વસ્તુઓ બતાડવામાં આવતી હશે તો મધુરાધિપતે રખિલમ મધુરમ શ્રીનાથજીને જોઉં છું, મારા ઠાકોરજીને જોઉં છું. એ રીતે શું મને દુઃખ નહીં થતું હોય? શું મારી લાગણીને નહીં લાગતી હોય આ વાત? આજે જે વસ્તુ તથ્ય નથી એ વસ્તુ તથ્યાત્મક રીતે ખોટી છે, એના ઉપર કોઈ રિસર્ચ કરવા નથી માંગતું, એટલે એ વસ્તુ પ્રચારિત થઈ રહી છે. કોઈ પણ પ્રથા આવી હોઈ શકે? હું તો એમ કહું છું કે આ પ્રથા નામ આપવું એ બી આ પ્રકારના જે કોઈ પણ વામપંથી હોય કે જે બી પ્રકારના પંથી લોકો હોય કે ધર્મ વિદ્વેષીઓ હોય, એ લોકો દ્વારા ઊભું કરેલું આ નેરેટિવ છે કે આ પ્રથા હતી. આ પ્રથા નથી, આ કોઈક વ્યક્તિની એક આપણે કહી શકીએ કે બુદ્ધિનો એનો દુરુપયોગ છે.
એને ખોટી જગ્યાએ એ વસ્તુને વાપરી છે. એટલે ચરણ સેવા જે રીતે બતાડવામાં આવી છે, કે જે કોન્સેપ્ચ્યુઅલી જે રીતે મૂકવામાં આવી છે, ચરણ સેવા એટલે આમાં શારીરિક શોષણ બતાડવામાં આવ્યું છે. જી. અને એવું શારીરિક શોષણ ચરણ સેવા હોઈ શકે નહીં. ચરણ સેવાનો અર્થ છે કે ભગવાનના ચરણારવિંદમાં સદા મતિ રતિ ગતિ રાખવી, એ સેવા કરવી, ચરણ સ્પર્શ કરવા, કેસર સ્નાન કરવા, ચરણ વંદના કરવી. આજે દરેક ધર્મના અવલંબીઓ માટે બહુ જ મોટો શ્રદ્ધાનો વિષય છે. ચરણ વંદના કોણની કરી છે. બહુ જ પવિત્ર વિષય છે આ. અને આ બધા પવિત્ર વિષયો પર આવા મુદ્દા મૂકવા એ આપણા ધર્મ પર, આપણા ધર્મની વિચારધારા પર કુઠારાઘાત છે. આજે હું તમને કહું છું કે જેવી રીતે બ્રહ્મ સંબંધ મંત્રનો અર્થ આમાં વિપરીત બતાડવામાં આવ્યો છે. બ્રહ્મ સંબંધ મંત્રનો અર્થ આ નથી થતો. હવે મેં જે સમર્પણની વાત કરી છે પૂર્વમાં તમને આ જ ઇન્ટરવ્યુની અંદર, શું મેં એવો અર્થ કર્યો છે એનો? સમર્પણનો અર્થ મેં એમ કર્યો છે કે ભગવાનને સમર્પિત થવું, સ્ત્રી, પરિવાર, ધન, પુત્ર ઇત્યાદિ જે કંઈ પણ આપણું છે તે ભગવાનના ભરોસે છે, એમને સમર્પિત કરવાનો અર્થ એવો થાય છે. પણ આ લોકો એનો અર્થ શું કરી રહ્યા છે? શું આ અર્થ છે આપણે ત્યાં? આવો અર્થ કોઈ ધર્મ ના બતાડી શકે. અને પુષ્ટિ માર્ગ જેવો આદર્શ ધર્મ તો કોઈ દાડો ના બતાડી શકે. અને આ બધા લાંછનો નાખવાના પ્રયત્નો કદાપી સહન કરવા જોઈએ નહીં. અને આ વસ્તુ પર નિશ્ચિત રૂપે વૈષ્ણવ સમાજે, સનાતન ધર્મે આગળ આવવું જોઈએ. અને આવ્યા બધા. શંકરાચાર્યજી મહારાજનું સ્ટેટમેન્ટ આવ્યું આ બાબતે, આખું સંત સંમેલન ભેગું થયું, બધાએ આનો વિરોધ કર્યો. જે હું બસ માત્ર એક શું કહેવાય ઉત્સુકતાની દ્રષ્ટિએ પણ પૂછું છું, અને આપ અધરવાઇઝ ન લેશો તો પણ આપ એ વાત સ્વીકારો છો કે આવું ક્યાંક કંઈક થતું હશે એટલે કોઈકની કલ્પનામાં આવ્યું છે, ક્યાંક કંઈક હશે તો કોઈકે આને પ્રદર્શિત કરવાનું કે પ્રસ્તુત કરવાનું વિચાર્યું પણ છે, ચાહે કરસનદાસ મૂળજી હોય, કવિ નર્મદ હોય કે કોઈ બીજા હોય, એ સમયના કે હવેના? આવું કંઈક થતું હશે? કરસનદાસ મૂળજીનું સ્વયંનું ચરિત્ર શું હતું? ફિલ્મમાં બતાડેલી છે આ વાત, જે બી કે એના સગાઈ થઈ હતી કે આ હતું, સંપૂર્ણતયા તથ્યાત્મક રીતે ખોટી વાત છે. તે વખતે એમણે 2 લગ્ન કર્યા હતા અને 2ને છોડી દીધા હતા. અને ત્રીજી કોક વિધવા હતી, એના ઉપર એમની દૂષિત દૃષ્ટિ હતી, અને એનો વિરોધ આ મહારાજ કરી રહ્યા હતા. એ કોઈ અપરિણિત નતા એ અવસ્થામાં. નર્મદા શંકરની શું હતી વાત, એ બધી ચર્ચા કરવાનો આ વિષય નથી. જ્યારે કોઈ વ્યક્તિ સ્વયં જે વસ્તુમાં રચ્યો પચ્યો હોય એ બીજા પર ત્યારે આક્ષેપ કરતો હોય છે. અને ધર્મ પર આક્ષેપ કરવા માટે આ એક બહુ જ મોટું સાધન બધાને મળી ગયું છે કે આવી પ્રકારની વાતો કરવી, સ્તરહીન વાતો, અને પછી સ્તરહીન વાતો પૂછવામાં આવે અને એના પછી સ્પષ્ટીકરણો માંગવામાં આવે. તો ધર્મ એ બાબતે સ્પષ્ટીકરણ માત્ર આપ નહીં કરે. કરેક્ટ. ધર્મનું કાર્ય સ્પષ્ટીકરણ આપવાનું નથી. ધર્મનું કાર્ય એ છે કે યોગ્ય ઉપદેશને પ્રસારિત કરવો. તો આવું કંઈ ચાલતું હતું કે નહોતું ચાલતું, આ વિષય એટલે નથી, કારણ કે પ્રશ્ન કરનાર જે વ્યક્તિ છે તે સ્વયં શેમાં લિપ્ત છે તે જોવાનો વિષય છે. અને બીજી વસ્તુ, હું સ્પષ્ટીકરણ કરું છું કે વલ્લભ સંપ્રદાયમાં ચરણ સેવા નામથી કે આ બધી કોઈ પણ પ્રકારની વસ્તુઓ જે બતાડવામાં આવી છે એવી વસ્તુ અમારા સંપ્રદાયમાં કે સનાતન ધર્મ માત્રમાં નથી. આપે આ વિરોધ કર્યો, ખાસું બધું એનું વાતો ગાજી પણ ખરી. તમને મેકર્સ તરફથી કોઈ કોલ આવ્યો, કોઈ રિસ્પોન્સ થયો, કોઈ ફીડબેક આવ્યો, એ લોકોએ તમારો સંપર્ક કર્યો, કાંઈ એમની સ્પષ્ટતા આપવાની કોશિશ કરી, એવું કંઈ થયું? કોઈએ કંઈ સ્પષ્ટતા આપી નથી આ બાબતમાં. એ લોકોએ તો કોર્ટની પ્રોસિડિંગ્સ મેં જોઈ છે એટલે મને ખબર છે. એ લોકોએ તો સ્પષ્ટ રીતે કીધું છે કે અમે આ પુસ્તકને અને આ કેસને માનીએ છીએ, અને એને એ લીગલ હિસ્ટ્રી તરીકે માની રહ્યા છે ઓફ ઇન્ડિયન કોર્ટ. જો આપણા ભારત દેશમાં કોલોનીના જજમેન્ટ્સ આપેલા લીગલ હિસ્ટ્રી તરીકે સ્વીકાર થશે તો આપણા દેશમાં અનેકો પ્રકારની સમસ્યાઓ ઊભી થશે. આજે મહારાજ ઉપર ચર્ચા થઈ રહી છે, મહારાજને વિપરીત રીતે બતાડવામાં આવી રહ્યા છે. કાલે ટેરરિઝમ
બીજી કોઈ વસ્તુ, ચોથી કોઈ વસ્તુ, આવી બધી ઇલીગલ હિસ્ટ્રીના નામે પ્રચારિત થશે અને આવા બધા લોકોને ફિલ્મો બનાવવાનો મોકો મળશે. એટલે આ વસ્તુ સનાતન ધાર્મિક જનતાએ સહન કરી લેવા જેવી નથી. પુસ્તક જે એમણે લખ્યું એમનો આપે સંપર્ક કર્યો, એમને આપે જણાવ્યું કે આ કેમ આ પ્રકારનું પુસ્તક લખાયું? કારણ કે મને પુસ્તક તો ઘણું જૂનું છે કદાચ. અમે તો જોયું જ નથી. એટલે પુસ્તક જોયું છે પણ અમે એમને મળવાનો પ્રયત્ન કરવાની આવશ્યકતા જ નથી. બરાબર છે. અમે શું કામ એમને મળીએ? એ મારે કીધે માની જતા હોત તો આવું પુસ્તક જ ના લખત ને. એમનો કંઈક આંતરિક ઉદ્દેશ્ય શું છે એ આપણને ક્યાં ખબર છે? એ તો એમણે સ્પષ્ટીકરણ આપવું જોઈએ કે એમણે શું લખ્યું છે, કેમ રાસલીલાને આવું લખ્યું છે, કેમ શ્રીનાથજી ભગવાનની સેવાચર્યા વિષયક એમણે આવું લખ્યું છે, કે કેમ એમણે આવા કેરેક્ટર્સ કલ્પનાની સ્ત્રી ફેરવી છે. કોઈ મહારાજા લાઇબલ કેસ કલ્પનાની સ્ત્રી ફેરવવાની વસ્તુ છે? કોઈ રિયલ કેસ, રિયલ ફેક્ચ્યુઅલ કિરદારો તમે લો છો, એના ઉપર તમે કલ્પનાની સ્ત્રી ફેરવશો? તો બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ બતાડશો કે કલ્પનાની સ્ત્રી બતાડશો? પણ એ લોકો તો એવું જ કહે છે કે ધીસ ઇઝ બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ. હા, અને કલ્પનાની સ્ત્રી પણ છે પાછી જોડે. ઇવેન્ટ ટ્રુ બતાડ્યું, કેસ થયો હતો એવું કહે છે એ લોકો, અને ઉપર પાછી ફ્રિક્શનલ વર્કની સ્ત્રી મારી છે લેખકે. તો આને ફ્રિક્શનલ વર્ક માનવું કે ટ્રુ ઇવેન્ટ માનવું, એ જ સૌથી પહેલા તો વિચારણીય મુદ્દો છે, સમજવા યોગ્ય મુદ્દો છે કે આ સત્ય છે કે ફ્રિક્શન છે. એટલે ફ્રિક્શનલ વર્ક કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન કે ફ્રીડમ ઓફ ક્રિએટિવિટી, આ બધી વસ્તુનો પણ દાયરો નિશ્ચિત થવો જોઈએ લીગલી. આ ફિલ્મ એ જે તે OTT પ્લેટફોર્મ ઉપર એ જ્યારે રિલીઝ થઈ એના લગભગ મહિના સુધી, 15-20 દિવસ સુધી કેટલાક સૌથી વધારે જોવાયેલા ફિલ્મોમાંની એક છે. આપની શું લાગણી, એટલે લોકોએ જોઈ હશે, પણ આજે ધર્મ તો પાળી જ રહ્યા છે બધા. અમારે જેટલા બી પુષ્ટિમાર્ગીય મંદિરો છે, જે બી છે બધા લોકો, મેં પણ જોઈ હતી. તેનો અર્થ એમ નથી કે આ કોઈ બહુ સુપરહિટ વસ્તુ છે. કરેક્ટ. બધાએ પોતપોતાના જિજ્ઞાસાવશ, ક્યુરિયોસિટીવશ જોઈ હશે. એનાથી એ સાબિતી નથી થતી કે આ કોઈ મુદ્દો બહુ જ સારો છે. મુદ્દો કદાપી સારો નથી. ધર્મને જો એક વસ્તુ છે, નાટ્યશાસ્ત્રનો આરંભ જ્યારે થાય છે, નાટ્યશાસ્ત્ર ગ્રંથ જેટલા પણ નાટ્યની ફિલ્ડમાં રહેલા છે, નૃત્યની ફિલ્ડમાં રહેલા છે કે સંગીતની ફિલ્ડમાં રહેલા છે, તે બધાએ નાટ્યશાસ્ત્ર ગ્રંથ જોવો જોઈએ. કોઈ પણ શાસ્ત્રની રચના થાય છે નૈષદભાઈ, કોઈ પણ શાસ્ત્રની રચના થાય છે, એનો ઉદ્દેશ્ય એ હોય છે કે યતત વિધાની અંદર વિકૃતિકરણ ન આવે અને શાસ્ત્ર સંમતપણું રહે. ધર્મ અને અર્થની સિદ્ધિ માટે નાટ્યશાસ્ત્ર કહે છે કે શાસ્ત્ર સંમત વસ્તુ બતાડવા માટે ચારે વેદનો સત્વ કાઢીને અને આ મનોરંજન દ્વારા, નાટ્ય દ્વારા લોકોનું રંજન એ રીતે કરવું કે જેની અંદર સારો એક મેસેજ કોઈક વ્યક્તિને મળી શકે, એક સારો ઉપદેશ વ્યક્તિને મળી શકે, શાસ્ત્રથી સંમત ઉપદેશ મળી શકે. એના માટે આ શાસ્ત્રની રચના થઈ રહી છે. તો જ્યારે આવા પ્રકારના બીભત્સ લોકો કે જે લોકો શાસ્ત્રને માનતા નથી, જે લોકો શાસ્ત્રને સમજવા માંગતા નથી, કે આપણા ધાર્મિક જે કોઈ પણ વ્યવસ્થા છે આપણી, એના પર કુઠારાઘાત કરવા ઈચ્છે છે, એ લોકોને મારો એક ઉપદેશ છે કે એ લોકો નાટ્યશાસ્ત્રના ગ્રંથનું અધ્યયન કરે, આપણા દરેક પ્રકારના ગ્રંથોનું અધ્યયન કરે અને પછી એના ઉપર મત બનાવે. હું તો લેખક વર્ગ પણ જે બી છે, જે માની રહ્યું છે કરસનદાસ આવા હતા કે તેવા હતા, હું એમને બધાને આજે એક અહીંયાથી અનુરોધ કરવા ઈચ્છું છું કે આપ લોકો સર્વપ્રથમ કોઈક વસ્તુને જુઓ, એને ડિટેલમાં સ્ટડી કરો, એના તથ્યોને સમજો. લેખક શ્રીનાથજી ને જમનાજીને ભાઈ બહેન કહી રહ્યા છે, એવા વ્યક્તિ મહારાજ શું છે, ચરણ સેવા શું છે, એના ઉપર નિર્ણય કરશે. એમને એ બી ખબર નથી
કે જમનાજી શ્રીનાથજીના ચોથા પટરાણી છે, તુર્યપ્રિયા છે, અને એ લોકો પુષ્ટિ માર્ગના વિદ્વાન બનીને એના તત્વોને બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બહુ જ સ્ટ્રેન્જ વસ્તુ છે. આજે હું જે વસ્તુ ભણ્યો નથી, જે વસ્તુ જાણતો નથી, એના તારણો હું પ્રચારિત કરું ખોટી રીતે, તો એનો શું અર્થ છે? જી, બિલકુલ બિલકુલ સ્વીકાર્ય. આ વાત નીકળી છે તો મારે કદાચ આ પૂછવું છે. શ્રીનાથજી ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર છે, એટલું મનમોહક છે કે હવે એનો આર્ટિફેક્ટ્સ તરીકે પણ ઘણો બધો પ્રચલનમાં છે. ખૂબ બધી જગ્યાએ એ ચાહે પેઇન્ટિંગ્સ હોય, સ્કલ્પચર્સ હોય, ઘરોમાં સુશોભન કે શણગાર માટે હોય, કેટલાય બધાના વાહનો પર ને બધે જ શ્રીનાથ, કદાચ એ પ્રતિકૃતિ એટલી બધી સુંદર છે કે દરેક ચિત્રકારને, દરેક કવિને તેના વિશે વાત કરવાની કે પોતાની કોઈ કૃતિ રજૂ કરવાની ઈચ્છા થાય છે. યમુનાજી પણ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં ચિત્રકલા, ગાયન, વાદન આ બધું અદ્ભુત રીતે નિખર્યું છે. હું એ તરફ જઉં, પણ એ પહેલાં મારે આ વાત નીકળી છે તો આપ જણાવો, શ્રીનાથજી એ શું સ્વરૂપ છે, યમુનાજી એ શું સ્વરૂપ છે, અને આપણી જે આપણા સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં કે પુષ્ટિમાર્ગી સંપ્રદાયમાં જે પેલી પ્રચલિત છબી છે, એક બાજુ વલ્લભાચાર્યજી, વચ્ચે શ્રીનાથજી અને પછી યમુનાજી, આ સ્વરૂપો વિશે વાત કરો. શ્રીનાથજીનો પ્રાદુર્ભાવ કેવી રીતે થાય છે, યમુનાજી કોણ છે? આ બહુ સામાન્ય, કદાચ તમને એમ લાગશે કે આ બહુ જ બેઝિક પ્રશ્નો છે, પણ કદાચ મારા જોનારને આ સંપ્રદાય, આ પરંપરા, આ ચિત્રો, આ છબી, આ ઈશ્વર વિશે થોડું વધારે જ્ઞાન મળે, એ હેતુથી હું આ પૂછી રહ્યો છું. મહાપ્રભુજી વિશે આપણે ચર્ચા કરી. જી. શ્રી યમુનાજીનું સ્વરૂપ તુર્યપ્રિયા તરીકે શ્રીનાથજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા સ્વરૂપે બિરાજમાન છે. અમે ગોલોકધામ નિત્યલીલા સ્થાનને અક્ષર બ્રહ્મને માનીએ છીએ, એનાથી પર પુરુષોત્તમ શ્રીનાથજીને સ્વયં માનીએ છીએ. એટલે અમારે ત્યાં એવો કોન્સેપ્ટ છે કે ભગવાનની નિત્ય ક્રીડા, નિત્યચર્યા, જે આપણે અષ્ટયામની સેવાની ભાવના જે છે તે નિત્ય ચાલે છે, નિરંતર ચાલે છે. અને શ્રી યમુનાજી જે છે તે પ્રત્યેક યુથ છે, સેવા કરનારા, જે ચતુર્થ પ્રિયા તરીકે આપ બિરાજમાન છે, એમ સ્વામિનીજી, ચંદ્રાવલીજી અને સહચારીઓ, એ પ્રત્યેક યુથમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ બિરાજમાન છે. આપ જાણે છે, ભક્તના મનનું પણ જાણે છે, ભગવાનના મનનું પણ જાણે છે. એટલે એમનું મિલાપ કરાવવા માટે, જોડાણ કરાવવા માટે શ્રી યમુનાજીની કૃપા એ જીવ પર થાય ત્યારે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે લાયક દેહ છે તેને પ્રાપ્ત કરી શકે છે. એટલે યમુનાજીના સ્નાન અને પાન દ્વારા ભગવાનની સેવા લાયક તનુ નવત્વ, દેહનું નવુંપણું તે પ્રાપ્ત થાય છે. એટલે શ્રી યમુનાજીના સ્વરૂપની વિશેષ મહત્તા છે. બહુ જ મોટો વિષય છે. જી. અને શ્રીનાથજી તો પોતે જ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. પોષણ એવું કરે છે કે એક શ્રીહસ્ત ઉપર છે, બધાને બોલાઈ રહ્યા છે ભક્તોને, બીજા શ્રીહસ્તે મુઠ્ઠી વાળી છે, એમાં બાંધી રહ્યા છે એમને, અને એમના દૃગ એટલે કે નયન જે છે, આંખ જે છે તે ચરણ પર ઢળતી છે. જી. એટલે એના દ્વારા એમ સૂચિત છે કે ચરણ જે આવે છે, ચરણમાં જે ભક્ત આવી ગયા છે તેમના પર એમની દૃષ્ટિ છે, અધોક્ષ છે. એટલે ભગવત ચરણારવિંદમાં જે લોકો પહોંચેલા છે, કોઈ માંગણી કરવા જે નથી આવ્યા, સેવા કરવા આવ્યા છે, આ ચરણ સેવાની ભાવનાથી એ એમના અંગતતમ નિજજન છે, અને એમના પર એક કૃપા દૃષ્ટિ કરી રહ્યા છે. અને શ્રીનાથજી 7 વર્ષનું બાળક છે, જે સદા નિકુંજમાં બિરાજમાન છે. એ જ પોતે બાળ છે, એ જ પોતે કિશોર છે. અને ઘણી બધી ભાવનાઓ એના ઉપર પ્રકટ થયેલી છે. હું એને એટલું જ કહેવા ઈચ્છું છું કે નિકુંજના દ્વાર પર બિરાજમાન છે અને ભક્તોને બોલાઈ રહ્યા છે. જે ભક્ત ચરણે આવ્યા છે તેમના પર કૃપા થાય છે.
એ જ એમનું કાર્ય છે. વિસ્તારથી કોઈક દિવસ માત્ર આ વિષયને લઈને આપણે ચર્ચા કરીશું, પોડકાસ્ટ કરીશું. એક બીજો બહુ જે જનમાનસમાં જે એક શબ્દ જે છે પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવોમાં તો છે જ, પણ એ કેટલાક લોકોની ઉત્સુકતા એ તરફ પણ હોય છે કે આ બ્રહ્મ સંબંધ શું છે. પુષ્ટિ માર્ગીયમાં પરંપરાઓને નિભાવવા માટે કે ઠાકોરજીની સેવા કરવા માટે, આમ તો ઠાકોરજીની સેવા કોઈ પણ કરી શકે, તો આ બ્રહ્મ સંબંધની આવશ્યકતા કેમ છે, આ બ્રહ્મ સંબંધ શું છે અને એનું રેલેવન્સ શું છે, એને કઈ રીતે જોવું જોઈએ? બ્રહ્મ સંબંધનો અર્થ છે બ્રહ્મ એટલે કે ભગવાન. બ્રહ્મ શબ્દ વેદોમાં ભગવાન માટે બતાડેલો છે. આત્મા તરીકે, પરમાત્મા તરીકે પણ કહેવાય છે. પુરાણોમાં ભગવાન તરીકે કીધો છે. એમની સાથેનો સંબંધ એટલે કે જોડાણ થવું. જી. જ્યાર સુધી કોઈ પણ સંબંધનું જોડાણ થતું નથી ત્યાં સુધી, જેવી રીતે હું દાખલો આપું છું, આ માઇક છે, આમાં હું ગમે તેટલું બોલું, પણ જો આ જોડાણ ત્યાં થયેલું નથી તો આ વસ્તુ ત્યાં પહોંચવાની નથી. બરાબર છે. એ જ રીતે જ્યારે કોઈ પણ સાધક ભગવાનની સેવા સાધના કરવા માટે ઈચ્છા ધરાવતો હોય તો એણે યોગ્ય પ્રક્રિયા દ્વારા એ સાધનાના માર્ગમાં પ્રવિષ્ટ થવું પડે છે. અને પુષ્ટિ માર્ગની અંદર જ્યારે ભગવદ સેવા કરવા માટે જીવને ઈચ્છા થાય છે તો સૌથી પહેલાં એ શરણ મંત્ર ગ્રહણ કરીને ભગવાનની શરણાગતિ સ્વીકાર કરે છે, અને પછી આ નિવેદન મંત્ર ગ્રહણ કરીને ભગવાનને આત્મનિવેદન સમર્પણ કરે છે અને ભગવાન સાથેનો સંબંધ જોડે છે. આને કહેવાય છે, આ પ્રક્રિયાને બ્રહ્મ સંબંધ કહેવાય છે. હવે બ્રહ્મ સંબંધ કરતી વખતે જીવ જે છે તે પોતાના જે કોઈ પણ સંબંધો છે કે જેની અંદર અહંતા મમતા રૂપ માયા રહેલી છે. અહમપણું એટલે કે હું, મારું દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ ઇત્યાદિ. અહમતા. મમતાનો અર્થ છે કે જે મારું નથી છતાંય હું એને મારું માનું છું. જેવી રીતે મારું દ્રવ્ય, મારો છોકરો, મારી વહુ, મારો પરિવાર, મારો આલોક, મારો પરલોક, આ બધા પ્રતિ જે એની માયા છે તે બધાથી જેનાથી એ લેપાયેલો રહે છે, તે બધાને એ ભગવાનના ચરણારવિંદમાં છોડી દે છે કે ભગવાન, હવે હું તમારા ભરોસે છું. મારું દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારાગાર, પુત્ર, આપ્તવિત્ત જે કંઈ પણ છે તે બધું હવે આપના ભરોસે છે, અને હું આપની અંદર મય છું. હવે હું જે કંઈ પણ કાર્ય કરીશ તે આપના માટે કરીશ. સવારે હું રાંધતો હતો તો મારા માટે રાંધતો હતો, મારું પેટ ભરવા માટે. હવે હું રસોઈ કરીશ, સ્નાન કરીને સામગ્રી કરીશ તો આપના માટે કરીશ, અને આપનું ઉચ્છિષ્ટ હું લઈશ. ઉચ્છિષ્ટ એટલે કે પ્રસાદી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગ્રધ કસ્ય સિદ્ધનમ. તેન ત્યક્તેન ભુંજીથા. એના દ્વારા જે છોડેલું છે, બચાયેલું છે, તેનો ભોગ કરો. આ ઈશાવાસ્ય ઉપનિષદનો સિદ્ધાંત છે. એટલે ભગવાન દ્વારા જે બચેલું હશે, છોડેલું હશે, તેને અમે પ્રસાદ તરીકે સ્વીકાર કરીશું. એટલે ભગવાનને સમર્પિત દાસ તરીકે રહેવું, દાસ તરીકે સેવા કરવી. દાસ ધર્મ, દાસ શેની સેવા કરે? ચરણની સેવા કરે. એની દૃષ્ટિ ચરણ પર જ છે. તમે રામ લક્ષ્મણજીના પ્રસંગોમાં જોશો, રામાયણમાં લક્ષ્મણજીની દૃષ્ટિ સીતાજીના ચરણ પર છે. શું આ વસ્તુને દૂષિત દૃષ્ટિથી જોવાશે? એટલે અહીંયા પણ ભગવાનના ચરણારવિંદમાં સંપૂર્ણ જે કંઈ પણ હું મારું છે તે સમર્પિત કરીને અહમતા મમતાથી યુક્ત સંસારનો ત્યાગ કરીને નિર્લિપ્ત થઈને જે છે તે બધું ભગવાનના ચરણારવિંદમાં ભગવાનના ભરોસે રાખીને ભગવદ સેવા માટે આ જીવનનું યાપન કરવું. ભગવદ સેવા માટે જ પરિવારનું પોષણ કરવું, ભગવદ સેવા માટે જ દ્રવ્યાદિકનું અર્જન કરવું, અને ભગવત સેવામાં જેનો વિનિયોગ કરવો. આ બ્રહ્મ સંબંધનો તાત્પર્ય છે. બ્રહ્મ સંબંધ લીધા પછી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે એવું પણ કહેવાય છે કે અન્યાશ્રય એક બીજો એક એવો શબ્દ છે. કેટલાક મર્યાદી વૈષ્ણવો, એક સમય હતો જ્યારે
બીજા કોઈ પણ દેવને માથું ન નમાવે કે એમના સ્થાન પર ન જાય, કે એ પરંપરા પણ ખાસી ચર્ચિત રહી એવું છે. છે. એના વિશે વાત કરી શકો? એવું છે કે અન્યાશ્રયનો અર્થ એવો છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં બધું આવી ગયું છે, તો અન્ય ઠેકાણે આશ્રય કરવાની આવશ્યકતા નથી. જી. આશ્રિત થવાની આવશ્યકતા નથી. માન સન્માન ના આપવાની વાત છે જ નહીં આમાં. બરાબર. આશ્રિત થવાનો અર્થ છે કે એમના ભરોસે રહેવું. જ્યારે આપણે શ્રી કૃષ્ણ સ્વરૂપની અંદર સંપૂર્ણત્વેને પોતાનું સમર્પણ કરેલું હોય, તો એ સમર્પણને ખંડિત કરીને આપણે બીજા માર્ગથી કે બીજી સાધનાના પક્ષથી જવું તે પ્રેક્ટિકલી પણ ઉચિત નથી. બરાબર. અને આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે સર્વદેવને કરેલા નમસ્કાર છેલ્લે કેશવ પ્રતિ જાય છે. એટલે આપણે તો કેશવને સેવા કરી રહ્યા છીએ, તો પાંદડે પાંદડે જળ ચઢાવવાની જગ્યાએ એક મૂળમાં જળ ચઢાવવાથી પાંદડે પાંદડે પહોંચી જાય છે. એ એનો એક અભિપ્રાય છે. અને શ્રી કૃષ્ણની સેવામાં બધું આવી ગયું, એની અંદર પંચાયતન પૂજા વગેરેના વાદને પણ જે છે તે સમજવો જોઈએ. અમે શ્રી કૃષ્ણમાં, શ્રી કૃષ્ણની શક્તિમાં, શ્રી કૃષ્ણના અન્ય સ્વરૂપોમાં, સૂર્યનારાયણમાં ઇત્યાદિમાં ભેદ નથી સમજતા. એ બધા શ્રી કૃષ્ણમાં આવી ગયા. અમે એમને જ એક યુનિવર્સલ સેટ માનીએ છીએ. એટલે અમારી અંદર ભેદ દૃષ્ટિ છે જ નહીં. આજે અમારે શક્તિની અલગ પૂજા કરવાની જરૂર એટલે નથી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની અંદર એમની શક્તિ બિરાજમાન જ છે. એટલે અમે મૂલત્વે અને શુદ્ધપણે અદ્વૈતત્વને માનીએ છીએ. એટલે અમારે અલગ અલગ ઠેકાણે જવાની આવશ્યકતા નથી. અમે એકમાં જ બધું માની લઈએ છીએ. એટલે અન્ય સંબંધ ગંધોપી કંધરામેવ બાધતે. આ સિદ્ધાંત છે. એટલે અન્ય દેવી દેવતાઓનું અપમાન કરવું એવું અમારા માર્ગમાં નથી. બરાબર. એ જે કોઈ પણ કરતા હોય એ લોકોએ આવું ન કરવું જોઈએ. જેવી રીતે ઘરમાં આપણા વડીલ હોય એમને આપણે હાથ જોડીને સન્માન કરીએ જ છીએ, પણ એમને આશ્રિત નથી, આશ્રિત ભગવાનને છે. બરાબર છે. આ એ પ્રકારની વાત છે. દેવતાઓ છે તો એ મનુષ્યોથી તો શ્રેષ્ઠ છે જ. એટલે એમને હાથ ના જોડવા કે એમને આ બધું અપમાનવાચક જે લોકો કરતા હોય અણસમજના કારણે, તો એ લોકોએ એવું ન કરવું જોઈએ. જી. જે પુષ્ટિમાર્ગી સંપ્રદાય માટે એક એવું પણ કહેવાય છે કે ખાસો પૈસાદારોનો ધર્મ સંપ્રદાય છે. કેમ એવું કહેવાય છે? એનું કારણ મને સમજ નથી પડતી. કારણ કે એમાં કદાચ જે સેવાની રીતો છે કે જે પણ જો એક વસ્તુ છે, અમારા સંપ્રદાયમાં 84-252 વાર્તાઓ છે. એમાં એક વાર્તા એવી છે કે દામોદરદાસ સંભલવાલા સોનાના થાળમાં રાજભોગ ધરતા હતા ઠાકોરજીને. અને એક વાર્તા એવી છે કે એક ડોશી જેની પાસે ઘરમાં ચમચોય નહોતો અને ખીર ઠંડી કરવા દાંતણનો પ્રયોગ કરતી હતી. અમારે ત્યાં વૈરાગીનો પણ પ્રસંગ છે, અમારે ત્યાં સંન્યાસીનો પણ પ્રસંગ છે, અમારે ત્યાં ગૃહસ્થનો પણ પ્રસંગ છે, અમારે ત્યાં કુંજરીનો પણ પ્રસંગ છે કે જે પોતે હીન જાતિથી યુક્ત હતી, દલિત હતી. અમારે ત્યાં ધોંધી કલાવંતનો પણ પ્રસંગ છે, અલી ખાન પઠાણનો પણ પ્રસંગ છે. રસખાનજી અમારા સંપ્રદાયના છે. અમારે ત્યાં બીરબલની દીકરીનો એ પ્રસંગ છે. તો અમારા સંપ્રદાયની અંદર બહુ જ મોટું મુખ છે. જી. સેવાનો અર્થ માત્ર કોઈ સ્વરૂપ સેવા માત્ર નથી, એમાં નામ સેવા પણ આવી ગઈ, સ્વરૂપ સેવા પણ આવી ગઈ, સૂક્ષ્મ સેવા પણ આવી ગઈ, વિસ્તૃત સેવા પણ આવી ગઈ. અમારા સંપ્રદાયનું મુખ બહુ જ મોટું છે. એટલે ઘણા વૈષ્ણવો તો અમારે ત્યાં એવા થયા, આચાર્યોની સેવામાં એમની બધી સેવા આવી ગઈ. જી. દામોદરદાસજીની વાર્તા જુઓ, પહેલી વાર્તા. એમણે મહાપ્રભુજી સાથે જ પોતાના જીવનનું યાપન કર્યું છે. કોઈ અલગથી સ્વરૂપ એમણે પધરાયા જ નથી. જી. તો એવું નથી કે આ શેઠિયાઓનો માર્ગ છે જે કહેવાય છે. આ વસ્તુ લોકો ખોટી વિચારે છે. અહીંયા નાનાથી નાનો વ્યક્તિ સેવા કરી શકે છે. પણ એક જનરલ કદાચ માન્યતા એવી છે કે ઠાકોરજી માટેની જે
આમ તો એવો ભાવ છે કે તમે એમને ભાવથી તુલસીદલ પણ આરોગશો તો અમારે ત્યાં વાર્તા પ્રસંગ છે, પદ્મનાભ દાસજીની વાર્તા આવે છે, જી, જેમના સ્વરૂપ સેવ્ય મથુરાધીશ સ્વરૂપ છે. એમની પાસે કંઈ ન હતું. એમણે પલળેલા છોલા આવે ને, ચણા, દેશી ચણા, એ ધર્યા અને એમાં 56 ભોગની ભાવના કરી અને ભગવાને એક એક દાણામાં એક એક સામગ્રીની ભાવના સ્વીકાર કરી. આવો પ્રસંગ આવે છે. તો કહો આમાં કોણ રહી જાય છે? વાહ, ખૂબ આનંદ આજે થઈ ગયો છે. મેં કીધું એ પ્રમાણે, શરૂઆતમાં જે કીધું એ પ્રમાણે, કે આ સંવાદ એવો હવે પછીના જે 1.5-2 કલાક વીતશે એમાં ઘણો બધો પ્રકાશ પથરાશે. કદાચ નવો પંથ, નવો પથ ચાલવા માટે આગળ અમને કોઈક ઠાકોરજી કદાચ પ્રેરણા કરે છે. પીછવઈનું ઘણું મહત્ત્વ છે આપણે ત્યાં, અને લોકો હવે એની કાર્ટ કલેક્શન તરીકે પણ પોતાને ત્યાં રાખતા હોય છે, અને પીછવઈમાં પણ પ્રભુની લીલાના ચિત્રો હોય છે. ખરેખર પીછવઈ શું છે, એ કલેક્ટ કરવાનું કેટલું મહત્ત્વ છે, અને ઠાકોરજીની સેવામાં એને પધરાવવાનું કેવું શું પ્રયોજન છે, આપ જો થોડુંક જાણ કરી શકો તો. અમારે ત્યાં એવું છે કે ઉદ્દેશ્ય તો એક ઠાકોરજી જ છે. ભગવાન જ માત્ર ઉદ્દેશ્ય છે, કોઈ પણ કલાનું, કોઈ પણ પ્રથાનો, કોઈ પણ રિવાજનો. એટલે પીછવાઈનો અર્થ છે કે જે પાછળના ભાગમાં જે બિરાજમાન રહે કલાત્મક વસ્ત્ર કે જે સાજ, એને પીછવાઈ કહેવામાં આવે છે. હવે આ બી એક બહુ જ મોટો પ્રણાલિકાનો વિષય છે, સાજઘર. સાજ કયા કયા કેવા પ્રકારના ક્યારે ક્યારે શું આવે, આની એક બૃહદ પરંપરા પુષ્ટિ માર્ગ ધારણ કરે છે. ચોપકારી ક્યારે આવશે, જરી ક્યારે આવશે, કસીદાનું કામ ક્યારે આવશે, ધોરાનું કામ ક્યારે આવશે, કિનારીનું કામ ક્યારે આવશે, મલમલ ક્યારે આવશે, છીંટ ક્યારે આવશે, સાટીન ક્યારે આવશે, રેશમી વસ્ત્ર ક્યારે આવશે, કોટનના જાડા લઠ્ઠાના કાપડ ક્યારે આવશે, ચંદનના છાપા ક્યારે આવશે, ચોવાના છાપા ક્યારે આવશે. આ બધી જ સિરીઝ ઓફ પરંપરા છે. એમાં તે પૈકી એક આ પીછવાઈની પરંપરા છે. અચ્છા. જેની અંદર ચિત્રકારી હોય છે, એટલે લોકોને આકર્ષણ થાય છે. એટલે પ્રાયઃ શ્રીનાથજીને બધી જ કલા પ્રિય છે, એટલે આ ચિત્રકલાનો સ્વીકાર પીછવાઈ તરીકે થાય છે. અને એમાં અમારે ત્યાં અલગ અલગ પ્રકારના સાજ ચિતરવામાં આવે છે. એમાં યત તદ અનુરૂપ લીલા, ગૌચારણ છે તો ગૌચારણની પીછવાઈ, દાન છે તો દાનની, આ અન્નકૂટની જો આ પીછવાઈ છે તમારી પાસે, આ પ્રકારની પીછવાઈઓ હોય છે. અને આ બધા જે ગોસ્વામી બાળકો છે એ બી કાલ્પનિક નથી હોતા, એ યત્તત ગોસ્વામી બાળકો હોય છે. અચ્છા. સ્વરૂપો પણ જે બિરાજમાન છે આ બધા યત્તત સ્વરૂપ છે, એમના સ્થાન નિશ્ચિત છે. જી. એટલે આ બધું તથ્યાત્મક હોય છે પાછું. બરાબર. એટલે આ માત્ર કલ્પના નથી. આ માત્ર કોઈ કલ્પના નથી. કલ્પના એની અંદર આર્ટિસ્ટ કરે છે. કરેક્ટ. જેવી રીતે સિદ્ધાંતની પાત્રમાં રસ છે, રસ માત્ર ઠેરી જાય એવું નથી હોતું, એનો પાત્ર જોઈએ. જી જી જી. તો હંમેશા સિદ્ધાંતના પાત્રમાં રસ હોવું જોઈએ, તો જ એ ટકશે, નહીં તો એ ઉચ્છલિત થઈ જશે. પુષ્ટિ માર્ગ સંપૂર્ણપણે સૌંદર્યને પણ ઘણો બધો પ્રસ્થાપિત કરે છે. બહુ માનીએ છીએ. હા જી. એટલે આપણે ત્યાં બધી કલાઓ, સૌંદર્ય જેને કહેવાય કે ગાયન, વાદન, ચિત્રકલા, સૌંદર્ય, શણગાર અત્યંત મહત્વ છે. ઠાકોરજીને રસેશ્વર પણ કહેવામાં આવ્યા છે. આ આપણે ત્યાં કલાઓ આટલી બધી કેવી રીતે વિકસી? કયા કારણસર પુષ્ટિ માર્ગમાં બધી જ કલાઓનું સમન્વય દેખાય છે? એના વિશે આપ કંઈ કહી શકો? એટલે એવું છે કે કલાઓ તો આપણા સનાતન ધર્મમાં બધે જ રહી છે, પરંતુ પુષ્ટિ માર્ગે એને વિશેષ રૂપે સંરક્ષિત એટલે કરી છે કારણ કે અમારા સંપ્રદાયના આચાર્યો ખૂબ કલાવિદ રહ્યા છે અને કલાના શોખીન રહ્યા છે. અને એમણે આગ્રહપૂર્વક પ્રત્યેક ઉત્તમથી ઉત્તમ વસ્તુ જે છે તે શ્રીનાથજીમાં અંગીકાર કેવી રીતે થાય
એનો આપણા ભગવદ સેવામાં સ્વીકાર કેવી રીતે થાય તે દરેક વસ્તુની એમણે કાળજી રાખી છે. શું ઇત્ર હોય, શું ચિત્ર હોય, શું સંગીત હોય, કયા વાદ્યો નથી વાગતા, કયા કયા પ્રકારની સામગ્રી નથી આવતી ઠાકોરજીમાં, ખટેખટ રસ વ્યંજન ઠાકોરજીમાં આવે છે. સવારે શું, સાંજે શું, મંગલામાં શું, શૃંગારમાં શું, ગ્વાલમાં શું, રાજભોગમાં શું, ઉત્થાપનમાં શું, ભોગમાં શું, સંધ્યામાં શું, શયનમાં શું, અનોસરમાં શું, પ્રત્યેક વસ્તુ નિશ્ચિત અમારા પૂર્વજોએ એવી કરી છે કે આ કલાનો માર્ગ જે છે તે ખસે એમ નથી, જો આગ્રહ હોય તો. અહીંયા પાછો આગ્રહનો વિષય આવે છે. જી, આગ્રહ છોડી દેવાનો છે તો આ દાંતણથી પણ ખીર ઠંડી થઈ શકે છે, પણ આગ્રહ એવો રાખવો જોઈએ કે અમે ઉત્તમથી ઉત્તમ જે કોઈ પણ પદાર્થ છે તે ભગવાનમાં અંગીકાર કરાવીએ. અને એ શ્રી ગોસાઈજીના વિઝન, એક દૃષ્ટિકોણના કારણે આજે સંપ્રદાય આટલો સમૃદ્ધ છે. બિલકુલ. આ કલાની બાબતમાં એ બહુ જ મોટી વસ્તુ છે. આપ હવેલી સંગીતના પણ જાણકાર છો, વિશારદ છો, અને એ સંગીતના પણ પ્રણેતા રહ્યા છો. આપ ખૂબ એને ભાવથી, મેં હવેલીમાં આપને જ સુમધુર રીતે ગાતા અને હવેલી સંગીતને પ્રસ્તુત કરતા સાંભળ્યા છે. મને આના વિશે થોડીક વાત કરો, એ પછી મને લાગે છે કે આ સંવાદ ઘણો સરસ રીતે લાંબો ચાલી રહ્યો છે. મારે ક્યાંક તો એને પૂર્ણ વિરામ મૂકવું જ પડશે. છેલ્લા એકાદ બે પ્રશ્ન સાથે હું હવે કદાચ વિરામ લઉં. એ પહેલાં હવેલી સંગીત શું છે? એ સંગીતમાં એક અલાયદા પ્રકાર તરીકે કેવી રીતે નિષ્પન્ન થયું? હવે એવું છે કે હવેલી સંગીત જે નામ આપવામાં આવ્યું છે આ કીર્તન પરંપરા કહેવાય છે. શ્રીમન નારાયણ, રુદ્ર, નારદ, વેદવ્યાસ, વિષ્ણુ સ્વામી, બિલ્વમંગલાચાર્યજી વગેરે, જેની અંદર વચ્ચે જયદેવજી બી આવી ગયા. બિલ્વમંગલાચાર્યજી કે જેમણે ગોવિંદ દામોદર અષ્ટક તમે સાંભળો છો જી, હવેલી સંગીત તરીકે. કૃષ્ણ કરણામૃત સાંભળો છો, જયદેવજીના ગીત ગોવિંદની અષ્ટપદીઓ સાંભળો છો. એટલે એક ગીતિકાઓનો કાળ ગયો શાસ્ત્રીય સંગીત મુજબ. પ્રબંધોનો કાળ આવ્યો. પ્રબંધોનો કાળ પછી ધ્રુપદ ધમારનો કાળ આવ્યો. વલ્લભાચાર્યજીના સમયમાં જે બી કૃષ્ણ ભક્તિના કીર્તનો ગવાતા હતા તે બધું આવ્યું. અને એ પરંપરા અક્ષુણ્ણ રીતે અદ્યાવધિ ચાલતી રહી. એટલે કહેવાનો તાત્પર્ય એવો કે આજના સાંપ્રત કાળના શાસ્ત્રીય સંગીતમાં જે બે પ્રકારથી વિધાઓ રહેલી છે, શાસ્ત્રીય સંગીત જ્યાંથી સંરક્ષિત થઈ તે બે પ્રકારથી રહી છે. એક તો રાજા રજવાડાઓનું સંગીત રહ્યું અને એક મંદિરોનું સંગીત રહ્યું. એમાં જે આ મંદિરોનું સંગીત છે તે સૌથી પ્રાચીનતમ પ્રકાર છે. અને જ્યારે ભારત દેશ આઝાદ થયો પછી વિચાર આવ્યું કે કંઈક આકાશવાણી જેવું બનવું જોઈએ કે જ્યાં કલાઓનું સંરક્ષણ થાય. તો એ જમાનાના બધા વિદ્વાનોને, પલુસ્કરજી વગેરેને બધે ભ્રમણ પર મોકલ્યા. પછી એ જમાનાના જે INB મિનિસ્ટર હતા 60s, તેમણે આકાશવાણીમાં એક સેશન આનું રાખ્યું કે જેમાં જે શાસ્ત્રીય સંગીતની રચનાઓ કે બંદિશો ગાવામાં આવતી હતી તે અમારે ત્યાં મંદિરોમાં એ રચનાઓ બધી પૂર્ણ ગાવામાં આવતી હતી અને શુદ્ધ ગાવામાં આવતી હતી. એટલે પહેલી લાઈન બીજી લાઈન ગાઈને પૂરું કરી દીધું એ પ્રકારનો ખ્યાલનો કોન્સેપ્ટ નહોતો એમાં. એટલે એમણે જોયું આ બધા વિદ્વાનોએ, કમિટીએ, કે આ વસ્તુ કંઈક વિશિષ્ટ છે શાસ્ત્રીય અને આમાં બધું પૂર્ણતાથી યુક્ત છે. એટલે એમણે આનું નામ આપ્યું હવેલી સંગીત. અચ્છા. એટલે એને હવેલી કહેતા હતા એટલે એમણે હવેલી સંગીત આપ્યું. મૂળ આને કીર્તન પરંપરા કહેવાય છે. અચ્છા. એટલે એ રીતે એ કીર્તન પરંપરા ખૂબ સમૃદ્ધ શાસ્ત્રીય વારસા સાથે, જેની અંદર ગીતિકાઓ, પ્રબંધ, ધ્રુપદ, ધમાર, ઇવન અત્યારે જે ખ્યાલ વગેરે ગવાય છે એ બધાનો બેઝ એની અંદર રહેલો છે. એટલે મૂળ તત્વ જે છે આજના શાસ્ત્રીય સંગીતનું તે પ્રત્યેક વિધાઓનું આમાં જોવા મળે છે. અચ્છા. એટલે આ જનની છે. એટલે આનું શાસ્ત્રીય રીતે પણ બહુ મહત્વ છે, સાંસ્કૃતિક રીતે પણ બહુ મહત્વ છે
અને સામાજિક રીતે પણ લોકો એને ખૂબ લોકપ્રિય માને છે. જી. અને બધાની ઈચ્છાથી અમે પણ એ વસ્તુને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી કર્તવ્ય ભાવના છે એ બાબતે કે હવેલી સંગીતનું શુદ્ધ સ્વરૂપ બહાર પડવું જોઈએ. કારણ કે ઘણા પ્રકારથી ઘણા લોકો એને ખ્યાલ સંગીતમાં વાળી દેતા હોય છે, ઘણા લોકો એને લોક સંગીતમાં વાળી દેતા હોય છે, પણ એનું જે અવિકૃત સ્વરૂપ છે તે સંરક્ષિત થાય તેવો આગ્રહ બધે થવો જોઈએ. જે ખૂબ આભાર. છેલ્લો સવાલ મારો આ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં કે સનાતનમાં ધર્મમાં યુવાનો થોડા વધારે સંકળાય, આપણી પ્રથા પરંપરા પરિપાટીઓને જાણે, એને અનુસરે અને દરેક રીતે આપણી નાનામાં નાની જે ઝીણવટભરી વાતો છે એને થોડું વધારે સ્વીકારે, એ માટે શું કરવું જોઈએ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં પણ કે સનાતન ધર્મમાં પણ, કે આપણી પરંપરાઓ રીત રિવાજોને આપણા યુવાનો થોડા વધારે સમજે, એ માટે આપ શું સૂચવશો? આપનો અનુભવ શું કહે છે? અમે લોકો દર ગુરુવારે રાત્રે 9 વાગ્યા પછી કલાક જેવું ધર્મ સંવાદ નામનો એક કાર્યક્રમ કરીએ છીએ, જેમાં જેટલા પણ યુવાઓ છે એ પોતાના સાંપ્રત કાળમાં આવતા જે કોઈ પણ પ્રશ્નો છે, ટ્રેન્ડિંગ ક્વેશ્ચન્સ જે છે એમના, તે પૂછી શકે તેની અમે વ્યવસ્થા રાખી છે. એટલે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મન ખોલીને સૌથી પહેલાં એક સંવાદનો સેતુ પ્રસ્થાપિત કરવામાં આવે કે યુવાનો પહેલાં તો પોતાના ગુરુ પ્રતિ એક એવી ભાવના રાખે કે એમની પાસે જઈને અમારે કંઈક લેવું છે, અને એ પોતાના પ્રશ્નોને સહજતાથી મૂકે. જે એમને ડરાવવામાં આવે છે ત્યાં ના જવાય, ત્યાં ના બેસાય, ત્યાં ના અડાય, ત્યાં ના પૂછાય, આ પ્રકારની જે માનસિકતા દ્વારા યુવા લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે ધર્મથી, અથવા યુવાનોને સ્વયંને એમ છે કે આમાં કંઈ નથી, જાણ્યા વગર જ એ લોકો પોતે વિદ્વાન છે, અથવા રિસર્ચ કર્યા વગર જ એ લોકો પોતે બહુ મોટા રિસર્ચર છે, એવી એમના તરફથી પણ એમને માન્યતાઓ દૂર કરવી જોઈએ. અને જે બીજા લોકો છે કે જે એમને સન્મુખ નથી થવા દેતા, એવા લોકોને પણ અમારું કહેવું એમ છે કે એમને તમે કહો કે આ પ્રશ્ન ગુરુદેવને પૂછો, મૂર્તિ પૂજા કેમ થાય છે તો પૂછો ગુરુદેવને. પછી ત્યાં તમે એમને રોકો છો યુવાનોને કે ના ના આવું ના પૂછાય ગુરુને. તો આ પ્રકારની જિજ્ઞાસાઓને મારવી એ પણ આ ધર્મથી આ લોકોને વિમુખ કરવાનું કાર્ય છે. એટલે સંવાદ સેટ કરવો, સંવાદ પ્રસ્થાપિત કરવો તે સૌથી વધારે આવશ્યક છે. એના માટે યુવાનોએ પોતે બી પ્રયત્ન કરવો પડશે. અમે જાગૃત આચાર્ય તરીકે અમે પણ પ્રયત્ન કરીશું, અને જે કોઈ પણ વર્ગ યુવાનોને ની મધ્યસ્થતા કરે છે તે લોકોએ પણ ખૂબ ખુલ્લા મનથી આ વસ્તુને પ્રસ્થાપિત થવા દેવી જોઈએ. કારણ કે જો 1 to 1 અન્યોન્ય રીતે પોતાના પ્રશ્નો કે પોતાની જિજ્ઞાસાઓની પૂર્તિ નહીં થાય તો એ લોકો પોતાના યોગ્ય સમાધાનને પ્રાપ્ત નહીં કરી શકે. અને જો યોગ્ય સમાધાનને એ લોકો પ્રાપ્ત નહીં કરી શકે તો એ લોકો લોજિક્સને કે સાયન્સને, વિજ્ઞાનને કે તર્કને, આ બધી વસ્તુઓને આપણા ધર્મ સાથે જોડી નહીં શકે. જી. અને એનાથી પરત્વ ધર્મનું શું છે તે પણ સમજી નહીં શકે. એટલે એના માટે આપણે લોકોએ પણ પ્રયત્ન કરવા જોઈએ. આપ લોકો પણ, હું ઈચ્છું છું એવું કે આવી કોઈ પ્રવૃત્તિઓ ચલાવતા રહો કે જેથી ધર્મથી લગતા પ્રશ્નોને એક દિશા મળી શકે યુવાનોની ખાસ કરીને. અને યુવાનો માટે તો આપ લોકો બધા ખૂબ પ્રેરણાદાયક છો, કારણ કે આટલું સુંદર આયોજન આપ કરી રહ્યા છો, અને યુવાનોની અંદર આપ લોકોની લોકપ્રિયતા સારી છે, આ પદ્ધતિ પણ સારી છે. તો એના દ્વારા આપ સુંદર આપ કાર્ય કરી રહ્યા છો, તેના માટે મારી ખૂબ શુભકામનાઓ અને આશીર્વાદ છે.
ખૂબ 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 આભાર. જજે મારા વંદન, પ્રણામ સ્વીકાર કરો. આપ અહીંયા આવવાનું ઉચિત સમજ્યા, અમને આટલો આપના જ્ઞાનનો, આપના પ્રવચનનો લાભ મળ્યો, એના માટે અમે બહુ આભારી છીએ. પૂછતા, વાત કરતાં કોઈક આમન્યાનો ભંગ થયો હોય, ક્યાંક કંઈક શરત ચૂક થઈ ગઈ હોય, કોઈક ખોટી વાત પૂછાઈ ગઈ હોય તો હું દિલગીર છું. ના પ્રશ્ન જે છે તે પ્રત્યેક આવશ્યક હોય છે, અને આટલું સ્પષ્ટીકરણ સમાજને આજે મળશે, અને માર્ગ વિષયક, ધર્મ વિષયક અને સાંપ્રત મુદ્દાઓ વિષયક આપે જે પ્રશ્નો કર્યા છે તે યોગ્ય જ છે, અને લોકોની અંદર આ સ્પષ્ટતા પહોંચે યુક્ત પ્રકારથી, લોકો એને સમજે. જો હજી પણ ન સમજી શક્યા હોય તો આ સંવાદ આદિ કરીને, સંપર્ક કરીને હજી એમની સ્પષ્ટતાને પ્રાપ્ત કરે, અને પોતાના ધર્મ વિશે બિલકુલ ક્લિયર, કટ ટુ કટ, એકદમ ટ્રાન્સપરન્ટ રહે, એવી મારી બધા લોકોને એક કહેવાની વાત છે. બસ એટલું જ કહેવા ઈચ્છું છું. અત્યાર સુધીનું મારું જે કંઈ પણ વક્તવ્ય છે શ્રીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. જલસો પોડકાસ્ટના આજના આ એપિસોડમાં જે પણ કંઈ વાતો થઈ એને અત્યારે વિરામ આપીએ છીએ. જજશ્રી સાથે તો આ વાતો એટલી બધી થઈ શકે છે, જુદા જુદા વિષયે અત્યંત ઊંડાણપૂર્વક ચર્ચા પણ થઈ શકે, સંવાદ થઈ શકે, એટલું બધો બહોળો એમનું જ્ઞાન છે, અને આપણી મતિ એટલી કદાચ અલ્પ હશે, આપણે પણ કદાચ વધારે જાણવાની જરૂર છે. કોઈક વખત તમારા પ્રતિભાવોને આધારિત આનો ભાગ 2, ભાગ 3 કરીશું. તમે અમને જણાવશો આમાં શું ગમ્યું, શું ના ગમ્યું, તમને થોડી વધારે સ્પષ્ટતા મળશે. આપ સૌનો ખૂબ આભાર. આજે અહીંયાથી ધારો કે કોઈક સવાલ તમને ચૂબ્યો હોય, કંઈક ન ગમ્યો હોય, તમને કદાચ ક્ષતિ લાગી હોય, અથવા તમને તમારું ક્યાંક કંઈક દિલ દુભાયું હોય, તો આ બધું સહેતુક નથી. જાણવાની અને જણાવવાની ઉત્સુકતાના ભાગરૂપે અમે આ સવાલો કરીએ છીએ અને આ જવાબોની અપેક્ષા રાખીએ છીએ. આપ સૌને આનંદ આવ્યો હશે આજના સંવાદમાં એવું માનીને અત્યારે વિરામ લઉં છું, અટકું છું. નમસ્તે. બાય ધ વે, જલસો વિશે હવે આપ પરિચિત છો. જલસો એ ગુજરાતી ભાષા, સંગીત, સાહિત્યને સમર્પિત એક એપ છે. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી આપ ડાઉનલોડ કરી લેજો, અને તેમાં ગુજરાતી ભાષાને લગતું અદ્ભુત કોન્ટેન્ટ તમને ઓડિયો અને વિડીયો દ્વારા જોવા, જાણવા, સાંભળવા મળશે. ગુજરાતી છો તો ડાઉનલોડ ચોક્કસથી કરજો જલસો. મળીએ છીએ નવા એપિસોડમાં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે.